ખબર નહીં, આખા ઘરનું કામ મારે જ કરવું પડે છે. મીરા, મીરા, નવી વાત જાણી તે? નવી વાત નથી જાણવી, આ જૂની વાતો પતતી નથી. કેટલું કામ કરવું પડે છે આખો દિવસ. ભાભી, હું તમને કહીને થાકી ગઈને કંઈક કામવાળી લઈ આવું, તમે પણ માનતા નથી. અરે લઈ આવીશ કામવાળી, પણ તું અત્યારે જે વાત ચાલી રહી છે તો સાંભળ. જો આપણા બા છે ને, એક ખબર નવી છે. ઉપાધિ લઈને આવ્યા. શું ખબર છે? બા છે એ ખબર છે. અરે બા છે એની વાત નથી કરતી, બા નવી ઉપાધિ લાયા છે. શું? પેલો જય નથી, એના લગ્ન કરવાની વાત કરે છે બા. એક તો પહેલા એ ઉપાધિ ઓછી હતી. 1 મિનિટ. શું બોલે? હા, ભાભી, કંટ્રોલ કંટ્રોલ. અરે એના લગ્ન કરવાની શું જરૂર છે? પહેલા શું વાત થઈ હતી કે એ અનાથ આપણા ઘરમાં ત્યાં સુધી રહેશે જ્યાં સુધી એનું ફેમિલી નહીં મળે. હવે લગ્ન કરશે તો એનો મતલબ કે આપણે એનું ફેમિલી બની ગયા? હા, હવે એને તો પાલવવાનો, જે આવશે ને એને પણ પાલવવાની. બિલકુલ નહીં. હું આ ઘરના કામ કરીને આમ પણ કંટાળી ગઈ છું. અને ઘરના કામ તો ઠીક છે મીરા, તું એક તો વિચાર, જાયદાદમાં ભાગ પડાવશે હોય તો શું કરશું? એવું નહીં બોલો ભાભી, ઓલરેડી 2 ભાઈઓ તો છીએ, બા જીવે છે, આટલા લોકોને ઓછું પડે છે ને આ આવશે તો એને પણ ના ના. પણ આપણે બંને એક રસ્તો કરીએ. શું રસ્તો કરવો છે? હવે એવું ના કહેતા કે આપણે માની જઈએ, હું નહીં માનું. અરે ના મીરા, તું હરેક વસ્તુને આટલા હાઈપરથી ન વિચાર. આપણે લગ્ન જ નહીં થવા દઈએ તો આપણે આ બાની છે ને કોઈ વાત જ નહીં માનીએ. સાચી વાત છે. એને ઘરે લઈ આવ્યા ત્યારે આપણું જ માન્યા હતા, લગ્નની વાત ચાલુ કરી ત્યારે આપણું માન્યા છે ને હવે લગ્ન થઈ જશે તોય આપણું માનશે એમ? બા છે, બા કોઈના બાપનું માને એમ નથી. વાત તો તારી એકદમ સાચી છે, પણ હવે કરીશું શું? જો ભાભી, મારી તો કોઈ ઈચ્છા નથી કે આ ઘરમાં હવે કોઈ નવું વ્યક્તિ આવે. સાચું કહું ને, પ્રોપર્ટી તો પછીની વાત છે, પણ મને તો આ કામ કરવું ગમતું નથી. તને ખબર છે ને, મારાથી તો કાંઈ બોલાતું નથી. બાની સામે જાઉં છું ને ચૂપ થઈ જાઉં છું, પણ તું તો મોફટ છે, મતલબ કે તું બધું જ બોલી શકે છે, તો તું કે ને. હા, મને આંખે કરવી છે ને તમારે, કોઈ જરૂર નથી. બોલવાનું થશે તો આખું ઘર બોલશે, ને તો હું એકલી નહીં બોલું. મીરા, હું તને આંખે શું કામ કરું? આ તો હું તને કહું છું કે તારો નેચર જે હિસાબથી છે તો તું બોલી શકે છે, અને આજ સુધી મેં સહન જ કર્યું છે. બિલકુલ નહીં, હું નહીં બોલું. તમે કહેતા હોય તો હું સાગર સાથે વાત કરી જોઈશ, પણ બા સાથે વાત હું નહીં કરું. હા, તો હું ગોવિંદ સાથે વાત કરી લઈશ બસ. પણ એકવાર બાને કહેવાની કોશિશ તો કરજે. પહેલા ઘરમાં પતિઓને કહીએ, પછી આગળની વાત આગળ કરીએ. પણ હું એમ કહું છું તારે, તું આમ શરૂઆત કરીશ ને તો પાછળથી મને થોડી હિંમત મળશે એમ. બિલકુલ નહીં. તમને હિંમત આપવાનો મારો કોઈ ઈરાદો નથી. જ્યારે હોય ત્યારે મને સૂડીએ ચડાવો છો. યાદ છે ને તે દિવસે શોપિંગની વાતમાં પણ સૂડીએ કોને ચડાવી હતી? મને. પણ જવું તો તમારે. તારી સામે કોઈ બોલી નથી શકતું, એ તો તને પણ બહુ સારી રીતના ખબર છે ને કે તું જ્યારે બોલે ને ત્યારે ઘરના બધા વ્યક્તિઓ બંધ થઈ જાય છે બોલતા. તો પછી, અને હું તો તારી જેઠાણી પછી એટલે તારી બેન જેવી છું, તું તો મને શું કહે છે? અને આ અચાનક તું આજે કેમ આવી બધી વાતો કરે છે? ઠીક છે ભાભી, તો હું અત્યારે જ બા પાસે જઉં છું, બધી જ વાત કરું છું, અને છેલ્લે ખાલી એટલું જ કહીશ, ભાભીએ કહ્યું હતું કહેવાનું. મીરા, મતલબ મીરા ધીમે બોલ. કેવું થયું? તરત રોકીને મને ખબર છે મને તમે પણ છે ને કંઈ ઓછા નથી. અરે મીરા, તું મારી પર શક કરે છે? હું તો તારું ને મારું બંનેનું વિચારીને બોલું છું, અને તારે ન કહેવું હોય તો ન કહેતી, વાંધો નહીં, આપણે બંને સાથે મળીને કહેવા જઈશું. હા તો બસ, હું મારા પતિને કહીશ, તમે તમારા પતિને કહેશો, પછી આપણે ચારેય મળીને ત્યાં વાત કરવા જઈશું. હા ઓકે? પણ આજે છે ને એક વાત કહું તને, આજે આપણે સાંજે ઘરે જમવાની મેં આવીએ. જમવાનું નહીં બનાવીએ, ખાલી જમવાનું ન બનાવવાથી શું થાય ભાભી? જીવનમાં નથી કહેતી યાર, તું સમજતી જ નથી કોઈ વાતને. જેને જે કરવું એ કરે, આપણે બંને બહાર જઈશું આજે બસ. જોઈએ છે, પહેલાં હું સાગર સાથે વાત કરીને આવું. તું ક્યારેય હસીને વાત કેમ નથી કરતી? કારણ કે આખા ઘરનું કામ મને કરવું પડે છે ને એટલે. કેમ, હું કંઈ કરતી જ નથી? બધું કામ તો હું કરું છું, દળનું પણ દળાઈને હું આવી છું હમણાં. તો કંઈ વાંધો નહીં, શાક અને રોટલી પણ તમે જ બનાવજો. હા, પણ રોટલી હું નહીં બનાવું, મને તને ખબર છે ને મને કમરની તકલીફ છે, હું કેવી રીતે ઊભી રહું? અને તારી જેઠાણી છું, રોટલી તું બનાવીશ, શાક હું બનાવીશ. અત્યારે ઊભા છો તો કંઈ વાંધો નથી. તારી જોડે વાત કરવા આવી હતી, એટલે તારા મોં પર આમ જે નશો હોય છે ને એ મને વધારે એમ ગમે છે, એટલે જો વાત કરવી વધારે ગમે છે મને. જાઓ, આવી રીતે પ્રેમથી ભાઈ સાથે વાત કરો. ચાલો. ભાઈ સાંભળે તો ને? અરે વાત તો કરો ભાભી. હા, એ તો છે, પણ મીરા એક કામ કર ને, અત્યારે લીંબુ સોળ બનાવી આપે છે મીરા. હા, એક તો એ વાત તો સાચી છે, આખા ઘરનું કામ બિચારી કરે છે, હું જ બનાવી દઈશ સાથે. તમને કઈ વાત મળી? કઈ વાતની વાત કરે છે તું?
ખબર જ હતી કે કાંઈ પણ વાત કરીશ ને તો પહેલાં પૂછશે કઈ વાતની વાત કરે છે. હા તો ના ખબર હોય તો વ્યક્તિ કે સામેવાળો વ્યક્તિ શું વાત કરવા માંગે છે. સાગર, હા સમજવાની કોશિશ કરો. તમે જે કરી રહ્યા છો, હું જે કરી રહી છું, એ કોના માટે કરીએ છીએ? કોના માટે? ફેમિલી માટે. તો? તમે આજ સુધી જે પણ મહેનત કરી છે એ બધી ઘર માટે કરી છે કે નહીં? હા તો પછી તો હવે હું પણ કાંઈ કરવા જતી હોય તો ઘર માટે જ કરતી હોય કે નહીં? હા પણ તું કરવા શું માંગે છે? જો આ તમારા બા છે ને, હા એ મને ખબર છે, એ મારા જ બા છે. એમાં તારે મને કહેવાનું ના હોય કે તમારા બા છે કે અરે પણ પૂરી વાત તો સાંભળો. તમે મને છે ને ફિનિશ નહીં કરવા દો ને પહેલા વચ્ચે બોલી જશો. સારું, હવે તારી આ મહાભારત પૂરી નહીં થઈને ત્યાં સુધી હું વચ્ચે એક વાર પણ નહીં બોલું. ગુડ ફોર યુ. તો સાંભળો મારી વાત. આ તમારા બા છે ને એ પેલા જય ભાઈની સગાઈ નક્કી કરવાની વાતો કરે છે. એનું જયદીપ નામ છે. જય શું કરે છે? બોલો, હું તો સારું એવું નામ આપી રહી છું એમને. જયદીપ એ કેટલું બોરિંગ લાગે છે. જય કેટલું બોલ્ડ, કેટલું ફેશનેબલ અને આ સમયનું લાગે. જે હોય તે, જેનું નામ જે હોય ને એ નામથી એને બોલાવતા શીખો. જયદીપભાઈની વાત કરું છું. હા તો એમની સગાઈ જે નક્કી થઈ રહી છે તો તમે કંઈ વિચાર્યું છે આગળ? એમાં વિચારવાનું શું હોય? મારો ભાઈ સગાઈ કરશે, ભવિષ્યમાં લગ્ન એ કરશે. તમારો ભાઈ પોતાનું- નથી સાગર. કોણ? કેમ ભૂલી જાઓ છો? કોણે કીધું એ મારો ભાઈ નથી? એ તમારા બાને કચરામાંથી બહારથી મળ્યા હતા તો તમારા ભાઈ કેવી રીતે હોય? હે જે હોય તે, એ મારે વિચારવાનું નથી. એ બધું બા વિચારશે. મને તો એટલી જ ખબર છે કે નાનપણથી જયદીપ મારી સાથે ઉછરીને મોટો થયો છે ને એટલે એ મારો ભાઈ જ કહેવાય. બરાબર. અને એ ભાઈને અડધી પ્રોપર્ટી આપવામાં તમને વાંધો નથી? નથી. શું બોલો છો તમે? અરે પણ તમે તું જ વિચાર ને. તમે વિચારો ને હા. કે પોતે આખી જિંદગી મહેનત કરીને પૈસા ભેગા કર્યા છે અને એ કોઈ ભિખારીને આપી દેવાના? એ બોલવામાં છે ને થોડું ભાન રાખજે. અને મહેનત એ પણ કરે છે, હું એકલો નથી તો કરતો. નવાઈ મારે છે. આપણે એને કચરામાંથી ઉઠાવીને ન લાવ્યા હોત, ખવડાવી પીવડાવીને આટલો મોટો ન બનાવ્યો હોત, ભણાવ્યો ગણાવ્યો ન હોત તો એ મહેનત કેવી રીતે કરત? બધાનું નસીબ છે ને ઉપરવાળો લખીને જ મોકલે છે. આમને એમ કોઈ નથી આવતું. અને બીજી વાત કે ચાલ માની લે કે જયદીપને મમ્મી લાવ્યા ન હોત અને મમ્મીનો જ દીકરો હોત જયદીપ તો બરોબરનો હિસ્સો લાગત જ ને. તો હું એમ જ સમજુ છું ને. સાગર, સિરિયસલી તમે કોઈ વાતનો મુદ્દો વિચારતા જ નથી, બોલી જ જાઓ છો. ભાઈચારામાં એટલું ન ભૂલી જાઓ કે તમારી પણ આખી જિંદગી પાછળ બાકી છે. કાલ સવારે તમારા બાળકો થશે, એ બાળકો મોટા થશે, એમનું ભણતર ગણતર બધું વિચારવું પડશે આપણે. મારા કાંડામાં છે ને આટલું જોર છે કે હું મારું ખુદનું ભરી શકું અને મારા બાળકોનું પેટ પણ ભરી શકું. તમને ખબર છે એજ્યુકેશન કેટલું મોંઘું છે? અને મારું તો ડ્રીમ છે કે મારી છોકરી આવશે ને તો એ પાયલોટ બનશે અને મારો દીકરો એ નેવી ઓફિસર બનશે. કેટલો ખર્ચો થાય ભણાવવામાં ખબર પડે છે? ઓહ, જે આવ્યા નથી ને એના વિચારો લાંબા કરો માં, જે છે ને એના વિચારો કરો. અને કદાચ એ આવશે ને તો એને શું બનવું છે ને એમને પૂછી અને પછી નક્કી કરીશું. આપણે એની ઉપર થોપી નથી દેવું હો ને. હવે ચૂપ થઈ જજે. જીભડી કઈ નહીં. કાંતિભાઈ, માવજીભાઈ કહેતા હતા કે તમારી દીકરી ભણેલી ગણેલી છે અને આ મારો દીકરો જયદીપ છે પણ અમે ઘરમાં એને જય જ કહીએ છીએ. બરાબર છે. હા તો તમારી દીકરીને બોલાવી લ્યો ને. એ બોલો ને, માવજીભાઈનો ફોન આવ્યો હતો હા, અને મને સમાચાર આપ્યા હતા આજે તમે આવવાના છો. હું રાહ જ જોતો હતો. આમાં વાત આવી ને ત્યારથી આવવાનો તો વિચાર હતો જ, બરાબર, પણ આ વરસાદ જો ને આવવા નહોતો દેતો. અમે બે તૈયાર થઈને વરસાદ આવે. વરસાદ ચાલુ વરસાદ ક્યાં ઊભો થઈએ છે. હા. આપણે ધારા પ્રમાણે આપણે ક્યાંય નીકળી નથી શકતા. સાચી વાત છે. આ આજે ઉઘાડ હતો એટલે આને મેં કીધું હાલ આપણે વહેલાસર જઈએ, હા. પાછું એનું ઠેકાણું નહીં વરસાદનું. નિધિ બેટા, નિધિ બોલાવો. એ બેટા પાણી લાવજો ને, મહેમાન આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. મેં વાત કરેલી ને બેટા, આ ઈ જયદીપ છે. બેસો ને બેટા. ભારતી બેસ બેસ અહીંયા બેસ. કેટલું ભણ્યા છો બેટા? હું 12th. 12th. આ મારો દીકરો.
માવજીભાઈ વાત કરી હતી તમારા માટે, એટલે અમે આવ્યા છીએ. અને કાંતિભાઈ, તમને વાંધો ન હોય તો હા મારો દીકરો, બેટા થોડીક વાત કરવી છે. હા, મારે વાત કરવી છે થોડી, જો તમારી ઈચ્છા હોય તો અને તમને મંજૂર હોય તો. બેટા, અત્યારનો સમય એવો છે કે દીકરા દીકરી એકબીજાને બતાવે ને તો એ લોકો વાતો કરીને એકબીજાના મન વિચાર બધું સમજે. અમારો જમાનો અલગ હતો કે માવતર કરી આવતા હતા ને જ્યાં કરે ત્યાં અમે કરીએ નાખતા હતા, પણ હવે તો બદલાઈ ગયો છે. છતાંય કાંતિભાઈ, તમને વાંધો ન હોય તો આપણે બંનેને વાત કરવા માટે ના સમય ના બેન, આપીએ. એમાં કાંઈ વાંધો ન હોય. સમય પ્રમાણે આપણે ચાલવું જ પડે. અત્યારે પહેલાં જેવો સમય તો છે જ નહીં. હમણાં તમે કીધું એ સમય અત્યારે બદલાઈ ગયો છે. તો ભલે બે વાતચીત કરી લે, અંદર રૂમમાં જઈને જે કાંઈ એકબીજાના આચાર રીતે જાણી લે ને એ બધું, એટલે એકબીજાને સમજી શકે ટૂંકમાં. હા, અને બેટા જયદીપ, તારા મનમાં જે વાત હોય ને એ મન ખોલીને વાત કરી લેજે. અને બેટા, તમારે પણ જે પૂછવું હોય ને એ પૂછી લેજો, મનમાં રંજ ન રાખતા. ઓકે. જા બેટા. સારું. સારું થયું તમે મારા પ્રપોઝલને હા પાડી કે અહીંયા બહાર મળીએ આપણે. મને રૂમમાં થોડું ઓકવર્ડ ફીલ થતું હતું. હા, થોડું મને બી, કેમ કે પપ્પા ને મમ્મી હોય એટલે પછી એમની સામે થોડું હા લાગે. સાંભળો ને, મને બીજું કોઈ તો વાંધો નથી, મને તમે ગમો પણ છો, પણ એક હકીકત છે મારી જે હું તમને જણાવવા માગું છું. હું બીજું કંઈ છુપાવવા નથી માંગતો, અને હું એવું માનું છું કે કોઈ પણ રિલેશનની શરૂઆત કરીએ તો એ સત્યના હેઠળ થવી જોઈએ, કંઈ પણ એમાં જૂઠ નહીં હોવું જોઈએ. તો મારી એક હકીકત એ છે કે હું જે બા સાથે આવ્યો છું એ મારા સગા મમ્મી નથી. અચ્છા. યસ, હું પહેલેથી અનાથ હતો. બાએ મને, હું 5 વર્ષનો હતો ત્યારથી મને પાળ્યો છે. હું તો રસ્તામાં ભીખ માંગતો હતો, અને બાના મારા પર આશીર્વાદ કે એમણે મને અપનાવી લીધો, અને ત્યારથી લઈને અત્યાર સુધી એમણે મને મોટો કર્યો છે, ભણાવ્યો છે. તો બસ એમના જ આશીર્વાદ છે મારા પર. પણ બસ આ વાત મારે છુપાવી નહોતી, એટલે હું તમને પહેલેથી આ વાત જણાવી દેવા માગું છું. હવે આગળ તમારી મરજી કે તમે મારી સાથે લાઈફ વિતાવવા માંગો છો કે નહીં. મને તો તમે બધી રીતે ગમો છો, પણ બસ આ વાત મારે જણાવવી જરૂરી હતી. તમારું બી નેચર મને ગમ્યું, બટ આ બધી વાત મારા પપ્પાને કંઈ જાણ છે કે નહીં? મારા ખ્યાલથી તો નથી જ. ઓકે, તો હવે આપણે શું કરવું છે? જો આપણો નેચર ને બધું આપણે તો થઈ ગયા સેટ. ઓકે. હા, જો હું કંઈ છુપાવવા નથી માંગતો, જેવી રીતે મેં તમને બધું કહી દીધું, અને હું તો નથી ચાહતો કે આગળ જઈને બીજી કોઈ પ્રોબ્લેમ આવે આ વાતને લઈને. હા, એટલે થોડું મને બી એવું લાગે છે કે આના કરતાં પપ્પાને વાત ન થાય એ જ વધારે સારું. અચ્છા, એવું લાગે છે? હા. તો ઓકે, જેવી તમારી મરજી. ઓકે, કંઈ નહીં, તો આ વાત આપણા સુધી જ રાખશું આપણે. ઓકે ઓકે, તો ટાઈમ થઈ ગયો છે ઘણો, આપણે ઓકે, જઈએ. ચલો નીકળીએ. ઓકે. હાશ, થાકી ગઈ. આવી ગયા બા? હાશ. હા બેટા. પણ બા, તમે અચાનક ક્યાં ચાલ્યા ગયા હતા? આમ પણ કીધા વગર ચાલ્યા ગયા બા તમે? એમાં એવું હતું, આ માવજીભાઈએ તો કે દાડાનું કીધું હતું કે તમે છોકરી જોઈ આવો, પણ બેટા વરસાદ રહે નહીં તો કેમ જાવું? આજે ઉઘાડ હતો જ, મેં કીધું હાલ જઈ આવી આજે જ. પણ બા આટલી શું ઉતાવળ હતી? હજી તો વાર છે ને? ના બેટા, વાર ન હોય, આટલો મોટો થઈ ગયો, હવે તો એનું કરવું પડે. અને બીજું કાંઈ નહીં, એને હું ખીલે બાંધી દઉં ને પછી ભલે જ મારી આંખો બંધ થઈ જાય. શું બા આવું તમે બોલ્યા કરો છો? તમારે જે રહેવાનું છે મારી સાથે. બેટા મને ખબર છે, પણ હવે કાંઈ મારી જુવાની છે? કાલ સવારે વહી જાવ. પણ બા, હું તમને એમ કહું છું કે આમના લગ્ન કરવાની જરૂર શું હતી? તમે તો કહેતા હતા ને કે એમને મોકલી દેવાના છે. એટલે ભાભીનું કહેવાનું એવું છે કે જો આપણે લગ્ન કરાવી દઈએ, કાલ સવારે ભાઈનું, જયદીપભાઈનું ફેમિલી મળી જાય અને એ લોકોને એની પત્ની ન ગમી તો એમ જ ને ભાભી? અરે પણ હું કામ તમે આવી વડચડ કરો છો? એ આનું ઘર બાંધી દઉં અને પછી ભલે ને એના માવતર મળી જાય ને તો 2 જણા વયા જાય. પણ બા, હવે તમારી ઉંમર થઈ ગઈ છે, તમારે મતલબ ખાલી ભગવાન ભજવાના હોય બા, અને અમારે તમારી સેવા કરવાની હોય. પણ
કયો પોઈન્ટ ક્યાં લઈ જાઉં છું પણ હું વાત કરું છું ને બા જયદીપભાઈના ફેમિલી વાળા મળી ગયા એ લોકોને આપણી પસંદની છોકરી ન ગમી તો કાલ સવારે છૂટાછેડા થવાની શક્યતાઓ વધી જાય ને હું એ જ કહું છું હું એ જ કહું છું કે બાને હવે આ ઉંમરે આ બધા ધંધા કરવાના જ ન હોય ઈ કયો મને કે ઈ જે બાઈ આવે એની હારે જયદીપે રહેવાનું છે કે એના માવતરે રહેવાનું છે હું જે કરી દઉં ને એ બધું સારું જોઈ અને જો જયદીપને એ છોકરી ગમી છે તો ભલે ને હોશે હોશે કરી લે તો લગ્ન તમને શું વાંધો છે જયદીપભાઈ તમને આવો શું શોખ ઉપડ્યો છે કે લગ્ન કરવા છે તમારે એટલે હજી તમારી એજ નાની છે આગળ વધો તમે બિઝનેસ કરો પૈસા ભેગા કરો લગ્ન તો પછી કરાય ને ભાઈ જયદીપ તું ઉપાધિ નહીં કર તમે હું કહો છો હજી ઉંમર નાની છે આ દાઢી મૂછ આવી ગયા ને કાલે વારે ધોળાઈ થઈ જાય વાત શું કરો છો તમે એ ઘર તો બાંધી જ દેવું પડે તમારે કોઈએ બોલવાની જરૂર નથી પણ બા જવાબદારી કોણ નિભાવશે બા હું શું ને હું જીવું જ ને ત્યાં સુધી કોઈ આની આમે આંગળી નહીં ચીંધે હા બા એ તો અમને ખબર જ છે કે તમે છો ત્યાં સુધી અમારું કંઈ ચાલવાનું નથી શું બડબડ કરો છો? કંઈ નહીં હે જ નહીં કેવી છે છોકરી તમને ગમી છોકરી હા ભાભી કેવી છે બહુ સારી છે સારી હોય તો જ ગમી હોય ને ભાભી હા બે આંખ બે કાન એક મોઢું પણ તમારા જેવી છે ને બોલકણી નથી એ મજાની ડાય છે અને સંસ્કારી છે જો મને ના ને બેઉને ગમી ગઈ છે એટલે હું તો હા પાડીને આવી છું આ હવે તો પછી બસ અમે કોણ છીએ અમે બોલવાવાળા છીએ કોણ તમને બંનેને ગમી જ ગઈ છે હા પડી જ ગઈ છે તો વાંધો નહીં ને લગ્નમાં તમે કહી દેજો તારીખ સમય વાર ત્યારે અમે પહોંચી જઈશું ચાલો ભાભી ના આપણે જોવી પડે એકવાર અમારે જોવી છે હા બધું એનો જવાબ આવી જવા દ્યો બધું ફાઇનલ થઈ જાય એ લોકોને એટલે આપણે જયદીપભાઈ ન ગમે એટલે આપણે તારીખ બારીખ નક્કી કરશું ને પછી બધાય જાશું જ ને જોવા હજી તો હું આ પહેલી વાર જોવા ગઈ તો સામેવાળાને કાંઈ એટલો ખર્ચો થોડો કરાવાય પણ તમારે મોટી બહુ તો લઈને જવું જોઈએ ને જવું જોઈએ હમ પણ બધું અચાનક જવાનું થયું અને તું તો ક્યાં હતી અહીંયા તું તો કંઈક ગઈ હતી ને તાર ભાઈને ત્યાં તો હતી ને. એટલે પછી હું હું તો હતી ને બા હા તું હતી અને તને લઈ જાઓ એટલે આને ખોટું લાગે કે જો નાનીને લઈ ગયા ને મને ન લઈ ગયા એ છે ને એ બધી તડ મૂકો તમે અને હવે જ્યારે આપણે જવાનું થશે ને ત્યારે આપણે બધાય ભેગા જાશું જાઓ હવે તમારે કામે લાગો ને મને ચા કરી દો મારું માથું દુખે છે તરડાય જ જાય પણ કોણ જાણે હું છે એનામાં કંઈ નહીં બા હું તમારા માટે ચા લઈ આવું હા. તમે પીશો ભાઈ ના ના એ આદુ નાખજે હા કેમ નહીં? જયદીપે પીશે એક રકાબી ના હું કામ પાડસ પીજે બા તમને તો ખબર છે ને એવું મોઢું કેવું બગડી જાય છે તેલ લગાવવા ગયું આપણે ચા પીને મોજ કરવાની બસ આ શું કરો છો અરે લખું છું કવિતા લખું છું અરે યાર ઘરની કવિતા વાંચો ને પહેલા મૂકો આ બધું શું થયું ઘરમાં એ નવી કવિતા શું આવી હા શું થયું કે ને શું નહીં થયું એમ પૂછો ને હા ચાલ બતાવીશ શું નથી થયું તમારો પેલો સાવકો ભાઈ છે ને જયદીપ અરે સાવકો ને સોતેલો ને બધું શું છે રવા દે ને મારો ભાઈ તો ભાઈ છે ને બસ હવે બહુ માથે ન બેસાડો આજે તમારી મમ્મી એના માટે છોકરી જોવા ગયા હતા સારું ને છોકરી જોવા ગયો છે તો તારા માટે નવી દેરાણી મળી જશે ચૂપ કરો ને આમ મૂંગા મરો કંઈ ભાન પડે છે કે નહીં પ્રોપર્ટીમાં ભાગ આપવો પડશે એને અને બીજું તો બા છે ને અમને બંનેને પ્રેમ નહીં કરે ને એટલું એને કરશે અરે ભલે ને કરે ને પ્રોપર્ટી આપણી કેટલી છે પછી આપણે કમાઈ લેશું ને પોતે અરે કેવા છો તમે આટલા દયા દાનેશ્વર ન રહેવાય જો આ મારી જે કવિતાની બુક છે ને એકવાર છપાઈ જાય ને તો પછી આપણી પોતાની પ્રોપર્ટી એટલી બધી થઈ જશે ને કે તું પછી આ પ્રોપર્ટીમાંથી વિચારવાનું બંધ કરી દેશે ઓય સપનાના મહેલ જે બનાવ્યા છે ને તોડી નાખો અને રિયાલિટીમાં રહો હોશિયારી મારો છો તે ખબર તમારે કેટલી કવિતાઓ કેટલી ઉપડી છે હા ઉપર છે વોટ્સઅપમાં જો કેટલા બધા મારી કવિતાના સ્ટેટસ લગાવે છે તમારું નામ ક્યાં છે તમારું નામ ક્યાંય નથી પડદાની પાછળવાળા વ્યક્તિનું કોઈ અસ્તિત્વ ના હોય અરે ભલે અસ્તિત્વ છે ને ધીરે ધીરે બનતું હોય છે એટલે તું એ તમે બધી વાતો છોડો ને તમારી તમે તમારું ક્યાં ગાવા બેસી જાઓ છો અહીંયા મુદ્દાની વાત એ છે કે એને લગ્ન કરાવવાના જ નથી પહેલાં બા એમ કહેતા હતા કે મતલબ એને કોઈ અડોપ્ટ કરવાવાળું મળી જશે કે એને કોઈ સારું ઠેકાણું સારા માપ મળી જશે તો એને મોકલી દઈશું હવે બા એને મેરેજ કરવાની વાતો કરે છે અરે પણ જો હવે કોઈ શક્યતા છે નહીં કે એનું કોઈ મળે અને એને આ ઘરમાં આવ્યાને 20 વર્ષ થઈ ગયા છે બરાબર હવે તું વિચારે છે કે એને કોઈ મળી જાય અને એને લઈ જાય એ હવે શક્ય નથી અને આવી
તું એક્સેપ્ટ કરી લે કે ભાઈ એ આ ઘરનો સદસ્ય છે અને હંમેશ માટે આ ઘરમાં જ રહેશે. ના શું એવું ના? તો હું નહીં થવા દઉં. જો સાચું કહું ને તો આ ઘર કોનું છે? મારી બાનું છે, બરાબર. હજી તો મારો પોતાનો અધિકાર નથી આ ઘરમાં કે હું બાને કહી દઉં કે ભાઈ બા તમે. તો ચલાવો કોણ? મોટા દીકરા છો તમે, ક્યાં સુધી આવી બુદ્ધિ વગરના રહેશો? અરે જો સમયની સાથે ચાલવું પડે છે ને એમાંય જય બિચારો કેટલો સારો ને ભોળો ને ડાયો છોકરો છે, બરાબર. તું એના વિશે કેમ આવું વિચારે છે? એના વિશે નહીં, મને એ છોકરાથી કોઈ તકલીફ નથી. તકલીફ તમારી બાથી છે. તમારી બા શું કામ આવું કરે છે? શું કામ એને લગ્ન કરવાનું? ખર્ચા કોણ કરશે? લગ્ન એમનું થઈ જાય છે. એ ખર્ચા પછી ચિંતા નહીં કરે, આપણે ખર્ચો ઓછો કરશું, બરાબર. અને લગ્નના ખર્ચા કંઈક જો બાય જે રીતે પહેલા મારી વાત સાંભળો. લગ્ન કરાવશે એટલે પહેલા દાગીના કરાવશે. અત્યારે સોનાનો ભાવ તો જુઓ તમે ક્યાં ચડ્યો છે. એક કામ કરજે ને, તારી પાસે જે દાગીના પડ્યા છે એ બાને આપી દેજે એટલે બા નવા. અરે પાગલ થઈ ગયા છો તમે, શું બોલો છો? કંઈ પણ. તો તું ખર્ચાની વાત કરે છે તો આપણે દાગીના પાછા વહુ ઘરમાં આવે એટલે દાગીના પાછા લઈ લે છે. અરે ભગવાન, કેવું દિમાગ છે. એના કરતાં તમે એવું વિચારો કે આ લગ્ન થવા જ ન દો. સારું, હું એવું વિચારી લઉં બસ. વિચારી લો નહીં, તમારી મમ્મીને કહો તમે. હા, મમ્મીને કહીશ બસ કે કે શું કામિની ના પાડે છે એમ? ના ના, એમ નથી કરતો. હું બાને સમજાવી દઈશ કે આપણા જયના લગ્ન અત્યારે નથી કરાવવા, થોડા દિવસ પછી કરાવશું. લગ્ન કરાવવા જ નથી. તમે મારો મુદ્દો નથી હા હા, સમજતા. લગ્ન નથી કરાવવા, બસ લગ્ન નથી કરાવવા. લગ્ન નથી કરાવવા. તમે એને અહીંયાથી ઘરની બહાર કાઢી મૂકો. આ પ્રોપર્ટીમાં પણ 1 રૂપિયાનો હિસ્સો હું નહીં આપું. પ્રોપર્ટીમાં આપણી પાસે એક મકાન છે અને કે બે- પેલી જમીન છે, 21 વીઘા જમીન છે, 41 વીઘા જમીન છે, બધી જમીનોમાંથી પણ ભાગ આપવાનો એને. અરે એ તો હજુ બાના નામે છે ને આપણા નામે શું છે? તો બા તો ક્યાંય ડૂબકી જશે. તું મારી બા વિશે આ જમીન પ્રોપર્ટી માટે હું મતલબ વિચારું છું. ના 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 તો? બાપા બાપા તોબા તોબા, એવું નથી વિચારતી. પણ બા તો મતલબ આજે જેમ કાલ નથી, પણ તો બધી પ્રોપર્ટી આપણા 2 ભાઈઓની થવી જોઈએ ને. આ સાવકા દીકરાને શું કામ આપવાની જરૂર? હા હા, એ બધું થઈ જશે, તું ચિંતા નહીં કર. સારું ચાલ, હવે મને છે ને એટલી ગરમી લાગે છે. તો એસી કેમ બંધ કરી દીધું છે? આ બિલ બહુ આવે છે ને. વાહ, દીકરાને પરણાવો છે તમારે અને બિલ બહુ આવે છે. અચ્છા, થોડુંક લીંબુ પાણી બનાવી દે. પહેલા તમે મને પ્રોમિસ આપો, તમે તમારી બાને સમજાવશો. હા, હું પ્રોમિસ આપું છું. આ તારો ફોન અને આ ખોટા ખોટા ખર્ચા શું કર્યા કરે છે, કવર ને આ બધું રોજ રોજ નવું. મેં પ્રોમિસ કીધું એટલું promise આપો. શું? હું બાને વાત કરીશ બસ. શું બાને કરશો? સમજાવીશ કે આ લગ્ન જયના નહીં લગ્ન થવા નથી દેવાના. કરાવવા. હા, પાક્કું બસ. પાક્કું, હા રખડો તો સાલાને એકલો. હા હા, વાંધો વાંધો બૈરી લાયા પણ જરૂર નથી. નહીં નહીં, પાક્કું પાક્કું, બિલકુલ નહીં. એ નિધિ બેટા, એ નિધિ, નિધિ અહીંયા આવતો બેટા. હા આવી પપ્પા. બેસ. મહેમાન તો જોઈ ગયા. એ લોકોને કેવું એવું છે કે એને તો છોકરી પસંદ છે એવું એને કીધું. હવે એ લોકો તરફથી તો હાથ છે. મારે તને ખાલી પૂછવાનું છે હવે, તને છોકરો કેમ લાગ્યો? સારું લાગ્યું. મેં વાત કરી એમની સાથે. જય એમનું નેચર બી સારું છે અને લુક વાઇઝ બી સારા છે અને એમના મમ્મી જે વાત કરતા હતા એના પરથી મને સારા લાગ્યા છે. બાકી તો હવે તમને ઠીક લાગે એમ કરો પપ્પા. મને તો ઠેકાણું બહુ સારું જ લાગે છે. મેં એના વિશે આમ તો બધું જાણી લીધું છે, મારી રીતે બધું જોઈ તપાસી લીધું છે. ઠેકાણું બહુ સારું છે, જવા દીધા જેવું નથી. પણ તને બરાબર જો પસંદ હોય ને તો જ આપણે આગળ વધવાનું. એટલે મારે તને પહેલાં પૂછવું પડે. વળી તું એમ કે પાછળથી કે મને બહુ પસંદ નહોતું અને પપ્પા તમે કીધું એટલે મેં આ પાડી દીધી, તો તને કદાચ પાછળથી તકલીફ પડે ને એવું આપણે નથી કરવું. એટલે તું બરાબર છે ને સમજી વિચારીને. તમારી વાત સાચી છે પપ્પા, પણ તમે જે મારી માટે કરશો ને એ બધું ઓકે જ હોય. કારણ કે તને ખબર છે ને મેં તને કેવી રીતે ઉછેરીને તારા મમ્મીનો અને પપ્પાનો બે પ્યાર મેં આપ્યા છે ને તું વહી જાય એટલે મારે તો અહીં ખાલી પોત લાગશે મને. પણ જો તું દુઃખી થાય ને તો મને દુઃખમાં વધારે દુઃખ પડશે. એટલે તું ખાસ વિચારીને મને જવાબ આપજે. તો એ પ્રમાણે પછી મારે એને ફોન કરવાનો છે. તારો અભિપ્રાય જાણીને તું શું કહેવા માગે છે, હા કે ના, એ મારે એને જવાબ આપવાનો છે. વાંધો નહીં, મારા તરફથી તો હા છે, તમે કહી દો. કઈ હા, બાકી તમને ઠીક લાગે એમ તમે કરજો. ના ના, એ મને તો બરાબર જ લાગે છે. મારે તને ખાસ તો પૂછવાનું હોય. ને મને તો ગમે છે અને મને સારા બી લાગ્યા છે. મેં એમની સાથે વાત કરી એટલે મને ગમ્યું. આમ તો તો વાંધો મારા તરફથી તો હા છે. કાંઈ વાંધો નહીં.
સરસ, કારણ કે બહુ માણસો બહુ સારા છે, નોકરી સારી છે, માણસોય સારા છે. તો હા પડી દઉં ને એને? હા વાંધો નહીં. સારું, તો હું એને એ જે ભાઈ હતા ને માવજીભાઈ વચ્ચે એને ફોન કરવાનું કીધું હતું, એને ફોન કરી દઈશું આપણે. વાંધો નહીં, તમે તમારી રીતે વાત કરી લો. હા, પછી તને પછી એમ ન થાય કે પપ્પાએ કીધું એટલે મેં હા પાડી, એટલે તને મેં હજી તારે જો 2 દિવસ વિચારવું હોય તો મને કાંઈ વાંધો નથી હો. હજી તમારે વિચારીને મને જવાબ દેવો હોય તોય મને કાંઈ વાંધો નથી. આપણે 2 દિવસ પછી જવાબ આપશું. એવું નથી કે આજે ને આજે આપણે જવાબ આપી જ દેવો. ના ના પપ્પા, એવું કાંઈ નથી. તો મને તમારા પર પૂરો ભરોસો છે. તમે જે કરો ને એ મારી માટે બધું સારું જ તો છે. વાંધો નહીં, બસ આપણે એટલું જ જોઈએ, આપણે બીજું શું જોઈએ. બાકી તો પછી ઉપરવાળો બેઠો છે, આપણે નસીબ આગળ ઉપર. બરાબર ને? હા, તો હું એને ફોન કરીને કહી દઈશ. સારું, હું જાઉં અંદર. હા જા, વાંધો નહીં બરાબર. જા. શું કરે છે હીરો? આવો આવો ભાઈ, બેસો ને. બેસ ને ભાઈ, આટલી બધી ફોર્માલિટી ક્યારનો દેખાડતો થઈ ગયો છે. ના ના કંઈ નહીં, બોલો બોલો. હું શું કહું, હા જોઈએ આવ્યો છોકરી હા ભાઈ. ગમી કે નહીં? અરે તને કેમ પૂછવાનું આવે? આ છોકરાઓનું તો પહેલેથી એક જ સિદ્ધાંત છે ને કે છોકરી હોવી જોઈએ, જીવતી હોવી જોઈએ, ચાલતી હોવી જોઈએ, એટલે આપણા માટે ડન નહીં? શું ભાઈ તમે પણ કેવી વાત કરો છો? હા, મસ્તી કરું છું. હા કેવી લાગી છોકરી? નહીં, છોકરી બહુ સારી છે. હા, આપણા ઘરને તને શોભે એવી છે ને? બાકી કાલ સવારે ખબર પડી કે તને લગ્ન કરીને આપણા ઘરમાં આવી અને ત્રણેય ભાઈઓને અલગ કરી દીધા. ના 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 ભાઈ, એવી બિલકુલ નથી છોકરી. મેં એની સાથે વાત કરીને તો મને લાગ્યું કે નહીં, એ આપણા ઘરને બહુ બહુ સારી રીતે સાચવી લે છે અને બધી રીતે ટેલેન્ટેડ પણ છે. હા, એ વાત તો છે. આમ પણ આ જે વ્યક્તિને નક્કી કરે ને એ આપણા માટે એકદમ યોગ્ય જ હોય. હા, એ વાત તમે એકદમ સાચી કરી. કારણ કે આપણા કરતા બા અનુભવ અને ઉંમર બંનેમાં મોટા છે. હા, અને બીજી વાત શું કહું તને કે અત્યાર સુધી તો તું વંડા કંપનીમાં હતો તો હવે થોડાક જ સમયમાં તું પણ અમારી જેમ પત્ની પીડિત પુરુષોમાં આવી જઈશ. હા? અરે ભાઈ ઓલા જેવું છે કે લગ્નનો લાડવો છે, ખાઈએ તો પણ પસ્તાય, ના ખાઈએ ને તો પણ પસ્તાય. આ ના ખાવા કરતા ખાઈને પસ્તાવવામાં શું વાંધો? બરાબર છે. મને ખબર છે તમે કેટલા પીડિત થાવ છો, એટલે અહીંયા મારી મજાક કરો છો એમ ને? અરે ના ભાઈ ના, આ તો શું છે કે કહેવાય ને જ્યારે વ્યક્તિ લગ્ન કરવા જતો હોય ને ત્યારે એમ શું કામ કે ખબર છે કે કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન. એ હકીકતમાં કન્યા માટે નથી હોતું, એ હકીકતમાં વરરાજા માટે હોય છે. એ વરરાજાને ચેતવણી આપતા હોય છે કે હજી તારી પાસે સમય છે, તું હજી મંડપ છોડીને ભાગી જા, હજી જતો રહે. બાકી એકવાર કન્યા આવી ગઈ અને એના હાથમાં તારો હાથ જતો રહ્યો ને પછી કોઈ ઓપ્શન નથી. તમને આટલું બધું જ્ઞાન ક્યારથી આવતું થઈ ગયું હે ભાઈ? કહેવાય ને સમય સમયની વાત છે. સમય સમયે વ્યક્તિ જેમ અનુભવી થતો જાય ને એમ એને અનુભવ આવતો જાય. બરાબર છે બરાબર છે, ઘણા અનુભવી થઈ ગયા છો હે? પુસ્તક લખી નાખો હવે તો. ના ભાઈ ના, આપણું જ્ઞાન આપણા સુધી સીમિત, વધારે પડતું નહીં જોવાનું કોઈને. અને બીજી વાત, હા તારી જોબ કેવી ચાલે છે? બહુ સરસ ચાલે છે ભગવાનની દયાથી. બસ તો જોબ જ કરવી છે કે આગળ વધવું છે? હા, અત્યારે તો હવે બસ જોઈન કર્યું છે, થોડાક જ વર્ષો થયા છે, તો હજુ થોડો અનુભવ લઈ લઉં બધી રીતનો, પછી કંઈક આગળ વિચારીએ આપણે. સારું, ક્યાંય અટવા ને તો પાછો વાત કરજો. શ્યોર ભાઈ, તમે છો પછી મને શું ટેન્શન. સારું ચાલ, હવે મારે થોડું કામ છે, હું નીકળું. ઓકે ઓકે ભાઈ, મળીએ સાંજે. હા હા, કેટલા સારા ભાઈ મળ્યા છે. ભગવાન ખરેખર ખરેખર બહુ મહેરબાન છે મારા પર. બેટા, આપણે લગ્નની ડેટ ફિક્સ થઈ ગઈ, બધું પાર્ટી પ્લોટમાં લખાવી દીધું છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે લગ્નની ખરીદી શરૂઆત કરી દઈએ. ઓકે. તો સૌથી પહેલાં છે ને સુકનની સાડી ને એવું બધું માર્કેટમાં જઈને લઈ આવીએ. અને તારે જેટલા કપડાં લેવા હોય ને, તને જેવા ગમતા હોય ડ્રેસ જોઈએ, સાડી, હાથે પૈસાની ચિંતા નહીં કરતી. જેટલી કિંમતમાં હોય એટલી કિંમતમાં ભલે હોય, આપણે કાંઈ પૈસાની જયારે આમ તકલીફ જેવું નથી, એટલે તું એમાં ચિંતા નહીં કરતી. બધી ખરીદી સારી સારી જ કરવાની છે ભારેમાં. અને પછી પરમ દિવસે આપણે સોનું
તારા માટે જે કંઈ દાગીના બનાવવો હોય એના માટે આપણે શોરૂમમાં જઈને એ બધું ખરીદી કરી લઈએ. જો કપડામાં છે ને કોઈ જાતનું કપડું નબળું નથી લેવાનું, તને જેવા ગમે ને એવા જ બધા કપડાં પસંદ કરજે. એટલે આપણે કોઈ કહેવું ન જોઈએ કે જો એ દીકરીની માં નથી અને નબળી ખરીદી કરી એમ, બરાબર? પણ પપ્પા મને એવું લાગે છે કે ભગવાનની દયાથી આપણી પાસે પૈસા છે, ઘર છે, બધું જ છે આપણી પાસે. બટ મને છે ને બહુ સાદા અને સિમ્પલ મેરેજ કરવા છે. મારે ગામને દેખાડો કરવો નથી. નાના બેટા, દેખાડાની વાત જ નથી. આપણને ભગવાને આપ્યું છે અને મારી એક જ દીકરી, લગ્ન શું કરો ને હું ટૂંકમાં કરું, સારી રીતે જ કરું ને, પહેલાં છેલ્લા લગ્ન જે કયો એ. એટલે ટૂંકમાં લગ્ન કરવાનું તું વિચારતી જ નહીં જરાય. ના પપ્પા, પણ તમારી વાત સાચી છે. બટ મને એવું લાગે છે કે મારે થોડુંક ધ્યાન રાખવું જોઈએ. આ બધી વસ્તુમાં ખોટા ખર્ચા નથી કરવા મારે. ખોટો ખર્ચો આપણે ક્યાં કાંઈ કરવો છે બેટા? સામાન્ય પાર્ટી પ્લોટ તો બધા રાખતા જ હોય છે. સામાન્ય વાડી રાખો એના કરતાં પાર્ટી પ્લોટમાં થોડુંક વધારે ખર્ચ થાય, ભલે થતું. તમારી બધી વાત સાચી, બટ મારું મન માનતું નથી. મને જે રીતે નોર્મલ બધા સમાજમાં કરે છે ને એવી જ રીતે મારે કરવા છે. તો તમારી પાસે ભલે તમારી પાસે બધું છે, મને ખબર છે, આપણી પાસે બધું જ છે, કોઈ ટેન્શન નથી. અત્યાર સુધી હું મોટી થઈ, મારી પાસે બધું જ છે, કોઈ વસ્તુની તમે કમી રાખી નથી ક્યારેય. પણ મને અંદરથી એવું થાય છે કે આ બધી વસ્તુ આપણે પાસે રહીને તો વધારે સારું છે. એ તો ઠીક છે. અને પરમ દિવસે સોનાની ખરીદી કરવાની મેં વિચાર્યું છે. પરમ દિવસે આપણે શોરૂમમાં જઈએ અને તારે જે કંઈ દાગીના જોતા હોય એ બધા દાગીનાને આપણે શોરૂમમાંથી જ ખરીદી કરી લઈએ ફટાફટ. એટલે બીજું આપણે બીજી કે માથાકૂટની એમાં તમને બહુ ઘાટ. પણ એમાં બી મારે છે ને મતલબ બહુ વધારે બી કેવું નથી કે આખી હું ભરેલી લાગું. નોર્મલ બધા જે લે છે ને એવી જ રીતે મારે લેવું છે. સોનું બી મારે વધારે નથી લેવું. તમારા જેટલા પૈસા હશે ને આપણા એટલા જ આપણે સાચવશું, યા તો આપણે કોઈ ગરીબની મદદ કરશું. વિચાર તારા સારા છે, બહુ સરસ ઊંચા વિચાર છે. મને ગમ્યું અને મને ખબર જ હોય ને તારા સંસ્કાર મેં આપ્યા છે અને તું એ મારા સંસ્કારની જ મારી આમે વાત પાછી કરે છે. એ બરાબર છે, પણ છતાંય મારું મન નથી માનતું. ભલે હું ક્યાં કહું છું કે સોનું ગમે એટલું ખરીદી કરી હોય આપણે એક સાથે પહેરવાનું, વારે પછી અલગ અલગ પહેરો, અલગ પ્રસંગમાં અલગ, દર વખતે અલગ અલગ પહેરો. હવની હારે તો એમ લાગવું જોઈએ કે આ કાંતિભાઈની દીકરી છે. અને આપણે સાચું. અને બીજા નંબર શું છે બેટા, દાગીનાથી કે કપડાથી માણસને સંસ્કાર નથી દેખાતા, ને સંસ્કાર તો મેં તને આપ્યા જ છે. તારું સંસ્કારથી જ તારા સ્વભાવ અને તારા વર્તનથી તારા સંસ્કાર બતાવવાના છે. આપણે દાગીનાથી નથી બતાવવાના. છતાંય દાગીના જરૂરી વસ્તુ છે, એ તો ઘરમાં જ રહેવાના ને. તો પછી પપ્પા તમે એટલું સમજો છો તો પછી તમારી દીકરીની આ વાત નહીં માનો? ના એ વાત નહીં માનું, સોરી, એ વાત નહીં માનું તું તારી. સારું પપ્પા, પછી તો તમારી ઈચ્છા, તમને જે ઠીક લાગે એ મને ચાલશે. બટ મને એવું લાગે છે કે જ્યાં સુધી આપણે ઓછો ખર્ચો કરીને તો વધારે સારું છે. કાંઈ વાંધો નહીં, ભલે એ બાબતમાં હું વિચારીશ, પણ તે આટલું મારું માન રાખ્યું મને બહુ ગમ્યું બેટા. સાચું કહું ને બેટા, બસ જો મને આની જ ચિંતા હતી. આ તમે બે તો ઠેકાણે પડી ગયા, પણ અમારો જય, મને એમ હતું કે મારી આંખ બંધ થાય એ પહેલાં એનું ઘર બંધાઈ જાય ને એટલે શાંતિ. ખર્ચાનો કોઈ હિસાબ કર્યો છે? અરે ખર્ચાની ચિંતા શા માટે કરે છે? જે થયું એ સારું થયું ને, આપણે ક્યાં. અને બા સાચું કહું ને, જે થાય ને એ બહુ સારું થાય. કારણ કે જઈને સમય જતાં એટલી બધી સારી છોકરી મળી ગઈ અને એટલા બધા એના પપ્પાએ કેટલા સારા છે વહુના. ખરેખર ભગવાનના માણસ છે. આવા માણસ તો છે ને ગોતીએ ન મળે. સાચી વાત છે મોટાભાઈ તમારી, એકદમ સાચી વાત છે. અને ભાભી તમે શું આ ખર્ચાની વાતો કરો છો? આમ પણ કોઈ પણ વ્યક્તિ પૈસા કમાઈ શું કામ કે આવો કોઈ પ્રસંગ આવે ને તો વાપરી શકે. અને આપણી કરતા તો એના પપ્પાએ કેવો ખર્ચો કર્યો. હા, અરે કેવો પાર્ટી પ્લોટ રાખ્યો, કેવો જમણવાર કેવું હતું. અને આપણા જે પણ મહેમાન ગયા હતા બધાને આટલી આટલી મોંઘી મોંઘી ગિફ્ટો આપી. પણ બસ હવે એના પપ્પાના ગુણગાન ગાવા નથી બેઠા અહીંયા. આપણા ખર્ચાનું લિસ્ટ તો તમે જુઓ ક્યાં સુધી ખર્ચો પહોંચી ગયો છે. પણ હું શું કહું છું, આ મારા લગ્નમાં એના બાપાએ એટલો ખર્ચો ન કર્યો અને ગિફ્ટમાં નામ પ્લાસ્ટિકના ડબ્બા પકડાઈ દીધા બધાને. બસ હવે હા ગોવિંદ, તમારા સમયની વાત અલગ હતી. એના બાપાએ પણ જે કર્યું ને એ સારું જ કર્યું છે. આપણે કોઈના એ બહુ સારું, એ કોઈના વગોવણા ન કરાય બેટા. બા જુઓ ને, એ છે જેવો, તારે એનું ખોટું ન બે લગાય. છોકરાનો બાપ થયો પણ બુદ્ધિ જરાય ન રહી એમના. બેટા પણ તારે છે ને, હવે તું ઘરની મોટી છે અને તારે છે ને આવી દાનત ન રખાય કે આમ થયું ને કેટલો ખર્ચો થયો. ભલે ને થયો, અને સાંભળ, એ આવી છે ને એ હારા પગલાંની આવી છે. હવે જો આપણું ઘર કેટલું ઊંચું આવશે. હા હવે તમે તો ઘરની બહાર કાઢવાની વાત કરતા હતા ને.
જો એ પહેલા એવું વિચારતા હતા બા કે એને એના ઓરિજિનલ પેરેન્ટ્સ મળી જાય ને પછી એમને સોંપી દે, પણ હવે આપણા આટલા વર્ષોની મહેનત છતાંય નથી મળ્યા, તો પછી હવે શું મળવાના છે? હા એટલે આખી જિંદગી અહીંયા ઘરે જ? બેટા જયદીપ આપણા ઘરનો એક સભ્ય છે અને એ તો હું જાણું છું. એને તો ખબર નથી કે એને હું ત્યાંથી લઈ આવી છું ને એને મોટો કર્યો. તમારા બધા યારે કેવો હળી ભળી ગયો છે. અને સાંભળ, આ જે નિધિ આવી છે ને એ કેવી ડાય છે અને સંસ્કારી છે અને તમને કામમાં કેટલી મદદ કરશે તમે વિચાર્યું? અરે શું હા પણ એક વસ્તુ વિચારો તમે 3 જણા, પહેલા આપણે એક જણને પાલી પોસીને મોટો કર્યો, હવે 2 જણને આપણે રાખવાના? ખર્ચા તો જુઓ ક્યાં પહોંચશે. અરે પણ ક્યાં આપણે એમને આમને એમ સાચવવાના છે? આ જયદીપ પણ કમાય છે અને વહુ આવી છે ને તો ઘરમાં કામ કરશે, તમને પણ મદદરૂપ થશે. ક્યાં અમને 1 રૂપિયો જયદીપ આપે છે? 1 રૂપિયો નથી આપતો. અરે આપણને નથી આપતું, બધા કમાઈ કમાઈ બાને તો મને આપે આપે જ છે. અને તમને હવે ખબર ન હોય તો હું કહી દઉં, એ જેટલું કમાય છે ને બેટા એ બધું મને દઈ દે, પછી પેટ્રોલના પૈસા જ મારી પાસેથી માગે જ. એ એની પાસે કાંઈ રાખતો નથી. હું કહું બેટા 2000 રાખ કંઈક નાસ્તો પાણી કરવા માટે, તો એ કે ના બા જોશે તો હું માગી તો લઈશ. કઈ નહીં, હવે તમે પેલી નવી વહુને જે દાગીના ચડાવ્યા છે ને એ તો લઈ લો. લેવા માટે ચડાવ્યા છે? એવું તો તમારા ભાઈએ જ કીધેલું મને. અરે એ તો વહુ પાસે આ મતલબ રહેશે તો ઘરમાં જ ને. સાચી વાત છે ગોવિંદની, ભલે ચડાવ્યા પણ રહેશે તો ઘરમાં જ. અને તને જોશે તો અમે તને કરાવી દઈશું, તું ઉપાધિ કરમાં. કરાવી દેશું? અરે કરાવી આપો, મારે પણ જોઈએ છે. હા હમણાં લગ્નનો પ્રસંગ ગયો છે ને એટલે થોડોક સમય ખમી જાવ. હા એટલે ખમવાનું તો અમારે જ આવે, સહન બધું મારે ને મીરાને જ કરવાનું હે ને. બસ કામિની, આ તારા પિયરમાં પ્રસંગ આવે ને ત્યારે તું તારે કહેજે, તને ગમે એવો ગોવિંદ લઈ દેશે અને હું નાઈ નહીં પાડું. પછી કોઈ નખરા ના કરતા, નહીં તો જોઈ લેજો. એ દાંત ઓછા ભીસ તૂટી જાય. પણ તમારો છોકરો કરે જ છે એવું બા, મારા માટે બધા બહાના નીકાળે છે. ન મારી જોડે બહાર આવે, ન મને પિક્ચર જોવા લઈ જાય, ન મને હોટલમાં ખાવા લઈ જાય, મને ક્યાંય નથી લઈ જતા. ગોવિંદે કીધેલું કે બા હું જ્યારે પિક્ચરની ટિકિટ લાવું ને તો એમ કે મને મૂડ નથી અને હોટલનું એ ખાતી જ નથી, પેટ બગડે એટલે. તો એમાં એનો વાંકું કામ કરે. ચાલે બધી ખોટી ચિંતા મૂક, અને હવે ઘરમાં નવી વહુ આવી છે તો એની સાથે થોડુંક વ્યવસ્થિત અને સારું વર્તન કરજો. એને એમ ન લાગવું જોઈએ કે હું પાકા ઘરમાં આવી છું. હળી મળીને રહો, મજા કરો. હા તમારે શું છે, તમારા લોકોને બોલવું છે ને ટિફિન લઈને નીકળી ગયા. સહન અમારે કરવાનું હોય છે. કેમ તારા ખોળામાં બેસીને તાગડ ધીના કરે છે? મજાની બધુંય કામ કરે છે. હા અને હજી તો બહુ બા તમને હું વાલી લાગવી જોઈએ કે એ? મને બધાય હરખા જ છે. મારી 2 આંખો સરખી જ છે, ડાબી કે જમણી. મારે 3 દીકરા ને 3 વહુ બધાય હરખા જ છે મારા માટે. સારું ચાલ, મારી પેલી બુક ક્યાં પડી છે તો આપી દે, મારે બીજી નવી કવિતા લખવાની શરૂ કરવાની અને છે. થેપલા કર્યા છે ને તો મને દે ને 2 થેપલા ખાવા. ચલો સાગરભાઈ, તમને પણ થેપલાનો નાસ્તો આપી દો. ચાલો. હા બહુ ભૂખ લાગી છે ભાભી, ચલો કે પછી નવી વહુ આપશે ત્યારે ખાશે. એ વાત તો સાચી છે. ચાલ હવે ચાલ. એ તારો ફોન તો લેતી જા. નથી લેવો, તમને થેપલા આપું ને પછી લઈ જઈશ. હાલ ચાલ. હે ભગવાન, આ મોટી તો પણ બહુ આકરી છે ને. શું વાત છે, આજે તો મસ્ત તૈયાર થયા છો ને? હે, ક્યાં કઈ ફરવા બરવા જવાનું છે? ફરવા? હા તમે કહેતા હતા ને એટલે તો રેડી થઈને બેઠી છું. મેં તને કીધું તું ફરવાનું? તમે જ કીધું હતું ને મેરેજ પછી આપણે બીજા દિવસે જાશું. તારી કઈ ભૂલ થતી લાગે છે. ના તમે કીધું યાદ કરો. અચ્છા હા મેં યાદ તને આવ્યું? હા તે મેં તને ફરવા જવાનું કીધેલું. તો પણ એ બધું કઈ સાચું નહીં માની લેવાનું હોય, એ તો બધું ખાલી કહેવાનું હોય. હું તો સાચું જ માનું ને, મારા લગ્ન થઈ ગયા હોય તો. લે આ તો ભોળવાઈ ગઈ. લે હવે શું કરવું? હવે લઈ જવાની હોય, શું કરવું એટલે? અરે તો કે મારે કામ ધંધા નહીં કરવાના? કરો પછી લગ્ન. લે આ તો જો ખોટું લાગી ગયું. તો લાગે છે ને. હે તો હવે મારે શું કરવું પડશે? લઈ જવી પડે ફરવા. એમ? તો સિરિયસલી? ખરેખર? સિરિયસલી. એમ તો સારું, લઈ જઈશ. હા તો ક્યારે જશું? તૈયાર તો થઈ ગઈ છું મસ્ત. ક્યાં જવું છે બોલો? જ્યાં તમે લઈ જશો ત્યાં આવીશ. ના હું તો બધે ફરી ચૂક્યો છું, તું બોલ ને ક્યાં જવું છે? આપણે એક કામ કરીએ, આપણે હજી નવા મેરેજ થયા ને મંદિરે જઈ આવીએ. હા વાહ, આ જવાબે મને ખુશ કરી દીધો. હે તો પછી બરાબર. આજ તો તમારા માટે સરપ્રાઈઝ હતું. એમ? તો વાહ હા, સરપ્રાઈઝ તો સરપ્રાઈઝ આપે છે તું તો. પણ સરપ્રાઈઝ જ આપજો, શોખ નહીં આપતી. કઈ નહીં. શોખ બી લાગશે તમને એટલે થોડોક ટાઈમ પછી. એટલે
2-3 દિવસો જવા દ્યો, એટલે પછી તું શું કે નહીં એને કહેવા શું માંગે તું? એ તમને ખબર પડી જશે ઓટોમેટિક. શું? એ હું તમને ના મને જરાક આમ ટ્રેલર હિન્ટ એવું કંઈક આપતો ખરા તું? તમે રહેજો મારી સાથે એટલે તમને જ ખબર પડી જશે. યાર આ તો મને હવે બીક લાગે છે. એવું કાંઈ ડરવાની જરૂર નથી. પાકું ને? જોકિંગ. હું પણ મજાક જ કરું છું. ઓકે. કંઈ નહીં, આપણે મંદિરે જઈએ. પણ હું તને એક વાત કહેવા માંગુ છું કે જો હજુ આપણા નવા મેરેજ થયા છે, તને કદાચ એવું લાગતું હોય આ ઘરમાં કે કમ્ફર્ટેબલ ફીલ નથી થતું, 2 ભાભીઓ છે એની સાથે હજુ કમ્યુનિકેશનમાં બોન્ડિંગ થતાં વાર લાગશે તને, તો તને ક્યાંય પણ એવું લાગે કે કંઈક તારે કહેવું છે કહી નથી શકતી, કોઈ વાતનું કન્ફ્યુઝન હોય તો તું બેઝિઝક મને કહી દેજે. ઓકે? ક્યાંય ગભરાવાનું નહીં, ઠીક છે? હું દરેક જગ્યાએ તારો સાથ આપીશ. પાકું ને? પછી અરે તો એમ નહીં કહેતા કે ભાઈ ભાભી છે, મોટા છે, ધ્યાન રાખવું પડે, થોડું કહેતા હોય તો એનું માનવું પડે. હા એ તો કેવું પડે મારે, કારણ કે જો મેં તને કીધું હતું ને કે મારી અહીંયા સિચ્યુએશન કેવી છે તને તો તમારી ખબર છે બધી ને. વાત સાચી, બટ ક્યારેક કોઈ વસ્તુ તો મને બી ખોટું લાગે ને. હા હું તારી બધી વાત સમજુ છું, પણ હું તને એમ કહું છું કે દરેક વાતનો નિકાલ આવે વાત કરવાથી, તો આપણે વાતને સમજીશું અને એનો નિકાલ લાવીશું. ઓકે ચાલો તો હવે મંદિર નથી જવું? હા ચલો આપણે નીકળીએ. હા તો પછી મંદિર બંધ થઈ જાય ત્યારે થોડું જવાનું હોય. ચાલો ચાલો. આમ બી 12 વાગી ગયા છે, જતા જતા જ 1 વાગી જશે. તો હવે વેટ કરવું પડશે ભગવાનનો. તો પછી હવે એક કામ કરો, જમવાનું બનાવી નાખો, પછી સાંજે ના જઈશું. કાંઈ જમવાનું નથી બનાવવાનું. કાંઈ આટલી મસ્ત તૈયાર થઈને જમવાનું બનાવવા જાવ એટલે તો હવે જમવાનું બહારનો વિચાર કરવાનો છે? તો ઓ બહાર જમીને જાશું એટલે મંદિર ખુલી જશે ત્યાં સુધીમાં તો. યાર આ બધું તો સાચું કહેતો તો મારો ભાઈ. પત્ની પીડિત. શું 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 કહેવા માંગો છો તમે? ના 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 કઈ નહીં, કઈ વાંધો શું બડબડ શું કરો છો? ના 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 આપણે મોડું થાય છે, જલ્દી કર, આપણે જવાનું છે યાર, પછી બંધ થઈ જાય મંદિર, પછી ખાવાનું હોટલ બંધ થઈ જાય, મોડું થઈ જાય તો. છુપાવો છો મારા? ના 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 કાંઈ નથી કાંઈ વાંધો છુપાવતો. નહીં, છુપાવો. અરે હું મજાક કરું છું યાર, કાંઈ નથી છુપાવતો. ચાલ જલ્દી કર. અરે જો હું થોડું તૈયાર થઈ જાઉં, તું તો તૈયાર જ બેઠી છે યાર, હું આવું હા તૈયાર થઈને, તું રેડી રહેજે. મારે નથી આવું તમારી સાથે. અરે ચાલ ને યાર. નહીં. અરે આવું નહીં કર. ચાલ ને. પેલા કયો મને શું વાત બોલતા હતા તમે? અરે કઈ નથી યાર. અરે મોડું થાય છે યાર, પછી તો રસ્તામાં વાત કરી લઈએ. ના, ઓકે? વાત કરો. ના હમણાં યાર હમણાં મોડું થાય છે પછી રસ્તામાં. કહેશો ને પાકું? હા પાકું. અને નો કીધું તો? અરે યાર તારા કસમ યાર. ચાલ. કેમ છે દાદા? મજામાં. અરે, તમે તો બહુ કામ કરો છો. આવો લગ્નમાં બહુ ખર્ચો કર્યો. હા દાદા, ખર્ચો તો કરવો જ પડે ને. એક દીકરી છે તો પછી એમાં હું પછી પાછું વાળીને જોવાનું હોય. ના બરાબર છે, બરાબર છે. પછી તો કીધું આજે લગ્ન થોડાક હારા કરી નાખી, પાર્ટી પ્લોટ રાખ્યો, હા છોકરીને આપ્યું સારું. બધા કહેતા હતા કે તમે કાકા બહુ લગ્ન સારા કર્યા એમ. હા એ લગ્નમાં બહુ ખર્ચો ન કરાય. તમારી સાચી છે દાદા. આ એક જ સંતાન હતું ને, પછી કઈ વારંવાર તો બે લગ્ન આવવાના ન હોય. આ બધું ભેગું આપણે કર્યું કે ના, કોઈ દીકરી હાથ તો કર્યું હતું. હા એ તો છે. તો પછી એના માટે તો વાપરવામાં પછી હું એમાં પાછી પાની કરવાની. નહીં બરાબર છે. હા જો લગ્ન ટૂંકમાં લગ્ન કરીએ તો ઓછા ખર્ચમાં કરીએ તોય પાછા લોકો વાતો કરે હા કે આ એકની દીકરી હતી, આટલા બધા પૈસા શું કામના, લગ્નમાં બહુ આમ કંજુસાઈ કરી, એમ પાછા વાતો કરે ને, એટલે ગામની વાતો ન થાય. સમજ્યા? હા એ તો છે. માણસો તો ખાઈને કહેવાના છે અને ન ખવાઈને કહેવાના છે, એના કરતાં ખવડાવાય જ નહીં. સમજી ગયા? અમારું થોડું આપણે છે ને, મારો વિચાર થોડો જુદો દાદા. હા એ તો ખવડાવીને રાજી રહેવાનું. સમજ્યા? એ તો બરાબર. લોકોને ભલે જેવી વાતો કરે એ કરે, હા એ બરાબર. આપણે સંતોષ છો ને, હા, ઈ લોકોની મજા આવી. હા. સારું, હાલો ત્યારે. રામ રામ. રામ રામ. શૂન્યથી શરૂઆત કરીને માણસ પાછો શૂન્ય સુધી જ પહોંચવાનો હોય તો પછી એમાં વાંચવાનું શું? ઓહ બુદ્ધિની બારદાન. આમાં લખ્યું છે શૂન્યના સરવાળા. તો છેલ્લે તો શૂન્ય જ આવ્યો ને. તમારી જેમ જીવનમાં શરૂઆત શૂન્યથી કરી હતી. આજ આગળ વધીશ, કાલ આગળ વધીશ, પરમ દિવસ આગળ વધીશ. સ્ટેપ ચડતા માણસ 10મા માળે પહોંચ્યો અને પોતાના ભાઈના લગ્ન કરાવીને પાછો શૂન્ય પર આવી ગયો. મેં છે ને શૂન્યમાંથી સર્જન કર્યું છે. શું સર્જન કર્યું છે? નવો ભાઈ,
ભાઈની વાત કરું છું તને હું. આ ઘરમાં તમે રહો છો, આ જે બધી ફેસિલિટી ભોગવો છો ને એ બધું અમારા ભાઈઓના કારણે જ ભોગવો છો. અચ્છા, તો દુનિયામાં બીજે લગ્ન કર્યા હોત તો ન મળત ફેસિલિટીઝ? એવું નથી કહેતો, તો પણ તું જે કહે છે ને કે તમે શૂન્યથી શરૂઆત કરીને શૂન્ય ઉપર પહોંચી ગયા એટલા માટે કહું. એ જ થયું છે, બુદ્ધિ વગરના એ જ થયું છે તમારી સાથે. તમે એને ઉકેડામાંથી લઈને આયા, મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, જોબ દેવડાવ્યો, ને હવે લગ્ન કરાવવાની શું જરૂર હતી? કેમ ભાઈ? મોટો કર્યો, એની ઉંમર થઈ તો લગ્ન કરાવવો પણ જરૂરી જ હોય તો ને. કાલ સવારે બાળકો થશે ને તો એને ભાગ પણ આપવો પડશે. આપવો પડશે ને તો આપી દઈશું. અને અમારી સાથે સાથે જયદીપ પણ પૂરેપૂરી મહેનત કરે છે, નથી કરતો એવું નથી. હા, મહેનત તો અડોશી પાડોશી કરે છે, તો એ બધાને પણ ઘરે બોલાવી દો. લગ્નમાં તો એવી રીતે નાચતા હતા જાણે આખી દુનિયાની ખુશી પોતાને એકને જ હોય. હા તે હોય જ ને. મારો ભાઈ પરણતો હતો અને દુનિયાની સૌથી મોટી ખુશી છે કે એક ભાઈની સામે એનો ભાઈ પરણે. હા હા, બાકી તો કાંઈ ખુશી છે જ નહીં. પોતાના લગ્નમાં તો કારેલા જેવું મોઢું કરીને બેઠા હતા. કેમ હું આવી નહોતું ગમતું? નહોતું ગમતું, શું કરીએ, પણ હવે જે મળ્યું છે એ ભોગવવું પડે. સેમ ટુ યુ. જે મળ્યું છે એ ભોગવવું પડે. જોવો સાગર, તમે મારી વાત સમજવાની કોશિશ કરો. હું જે લડાઈ લડી રહી છું ને આપણા માટે લડું છું. તમને શું લાગે છે આ પૈસા, ટકા, રૂપિયા, આ ઘરેણા આ બધું સાથે બાંધીને ઉપર જવાની છું? તો હું નથી જવાનો ને ઉપર. તો એ જ કહું છું કે બાળકો માટે બચાવો સાગર. ઓહ, બધું કઈ બાળકો માટે બચાવવાની જરૂર ના હોય. માન્યું કે મા બાપની ફરજમાં આવે છે પોતાના સંતાનોને ઉછેરીને મોટા કરવા, પણ એને પગભર કરવા ને એ પણ મા બાપની ફરજમાં જ આવે છે. તો એમ જ કહું છું, તમારા બાળકોને પગભર કરવા હોય ને તો તમારા ભાઈને નોખો કાઢો. હવે તો લગ્ન કરીને પણ આવી ગયો છે, એટલે હવે આ ઘરમાં મેડમને પર્સનલ રૂમ આપવો પડશે, એમની સેવા કરવી પડશે, 2 ટાઈમ ઠૂસવા દેવું પડશે. આ પણ તો એક જાતનો ખર્ચો જ છે ને સાગર? તો તને પણ અલગ કાઢી મૂકવી પડે ને, કારણ કે તું પણ 2 ટાઈમ જમે છે, આ કપડાં પહેરે છે, બધા ખર્ચાઓ કરે છે, તો મારા માટે તું એ ખર્ચ અલગ થઈ ને. હે ભગવાન, સાવકી નથી, હું કચરામાંથી મળેલી નથી. મારા પપ્પાની એકની એક દીકરી છું. તમને ખબર છે મારા પપ્પાએ મને કેમ ઉછેરીને મોટી કરી છે? અને તમે મારી સરખામણી ભિખારી સાથે કરશો? હવે હું કોઈની સરખામણી કોઈ સાથે કરતો નથી. બા માટે જેવા આપણે છીએ ને એવા જયદીપ અને એની પત્ની. એ જે હોય તે, મારે તમને સમજાવવાની લિમિટ્સ પૂરી થઈ ગઈ છે. હવે ન સમજવું હોય ને તો કંઈ વાંધો નહીં, પણ હું છે ને એ મેડમના નખરા જરાય સહન નહીં કરું. જેવી આવી છે ને એવું જ કામે વળગાડો. હા તે વળગે જ છે ને, ક્યાં બિચારી ખોટા નખરા કરે છે. અને બીજી વાત કે ઘરમાં પરણીને નવી હોવ આવી હોય ને તો એનો સાથ અપાય, એનો સહકાર અપાય, જેથી કરીને એને આપણો સપોર્ટ મળે અને એને આપણી સાથે રહેવાની મજા આવે. વાંધો નહીં, આપીશું સપોર્ટ કામ કરવા માટે. શીખવીશું એને કે કયું કામ કેવી રીતે કરે. બુક વાંચો તમારી, શૂન્યથી લઈને શૂન્ય સુધીની. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો ને ભાભી. શું કરો છો? કંઈ નહીં, બસ કિચન સાફ કરતી હતી. સરસ. સાચું કહું ને તો આ રસોઈ ઘર કેટલા ટાઈમથી બંધ જ હતું, કારણ કે ભાભી તો કાંઈ કામ કરે નહીં. હું બિચારી આખો દિવસ કામ કર્યા કરતી, પણ હવે તું આવી ગઈ છે ને તો બરાબર કામ કરજે. હા, વેરી ગુડ. રસોઈ શું બનાવવાની છો? દાળ ભાત, શાક, રોટલી. સાચું? સારું કહેવાય. નામ શું કહ્યું તારું? નિધિ. નિધિ. સાચું કહું ને નિધિ, તો તું બહુ સારી કહેવાય. વિચાર કરને, આ સમયમાં 2025માં તે એક અનાથ સાથે લગ્ન કર્યા, જેનું આગળ પાછળ કોઈ નથી. એ માણસનું ભવિષ્ય તો કોઈને ખબર જ નથી, અને ભૂતકાળ તો બહુ ગંદુ હતું. એટલે સારી છે તું, બહુ સારી છે કે તે લગ્ન કર્યા, અમારા ઘરમાં તું આવી અને આટલી બધી રસોઈ પણ તું બનાવે છે. ગમ્યું મને, તારો સ્વભાવ બહુ સારો છે. પપ્પાને ત્યાં કેટલા ભાઈ બહેન છો? પણ ભાભી, હું તમને શું કહું છું શું? કે મારા મેરેજ થઈ ગયા છે, તમને આગળનું કંઈ પાસની મારા વિશે તમને કાંઈ જાણ નથી કરી મમ્મી પપ્પાએ? શું જાણ કરવાની વાત છે? મમ્મીજી તને જોવા આવ્યા, મમ્મીજીએ કહ્યું કે છોકરી મને ગમે છે એટલે ગમે છે. તને ખબર છે અમને તો કોઈ પૂછ્યું પણ નહોતું કે અમને તું ગમે છે કે નહીં. કેમ? શું કેમ? મમ્મીજીનું કહેવાનું એમ છે કે વહુઓને ઘરમાં ન બોલવું જોઈએ. હવે તું જ મને કે આ ઘરની વહુઓ ઘરમાં ન બોલે તો કોણ બોલે? ના ભાભી, એવું કાંઈ છે નહીં. મમ્મી તો મારા સાથે બહુ સારી રીતે વાત કરી છે. તમે આવું કેમ બોલો છો મમ્મી વિશે? અચ્છા, નવી નવી છે ને એટલે તને ખબર નથી કે કોણ કેવું છે. ધીમે ધીમે ખબર પડશે કે મમ્મીજી કેવા છે, આ મોટા ભાભી કેવા છે અને હું કેવી છું. આ તો મોટા ભાભી વિશે તમે આવું કેમ બોલો છો? એમને બી મારા સાથે વાત કરી.
મને તો સારું લાગ્યું એમની સાથે ક્યાં વાત બોલી કરીને. છું કઈ? હું તો કઈ બોલી જ નથી. તું એડવાન્સમાં દોડે છે. હું તો એમ જ કહું છું કે ધીમે ધીમે તને ખબર પડી જશે કોણ કેવું છે કોણ કેવું નથી. સમજી? અચ્છા, કંઈ નહીં, એકવાર એમની સાથે મળીને હું વાતચીત કરી લઉં. આ સોનાનું છે? હા, સારું છે. વેરી ગુડ. રસોઈ. ઓકે. ભાભી આવું કેમ વાત કરતા હશે, મને કંઈ સમજાવું નહીં. બા વિશે આવું કેમ બોલતા હતા? તમે તો બીજું કોણ આવે? બોલો. કેમ શું થયું? ક્યાંય ખોવાયેલી હતી એમ? કંઈ જ નહીં. અરે શું થયું? કંઈ નહીં. અરે બોલ. ના, જવા દો ને, શું કામ પૂછો છો? નહીં નહીં, એટલે કોઈ કંઈ કીધું તને? ના, કાંઈ નથી કીધું. તો કેમ તારું આમ મૂડ કેમ એકદમ ડાઉન થઈ ગયો છે? બસ એમ જ. બસ એમ જ? અરે કોઈએ કંઈ તને કીધું કંઈ? તારી સાથે વાત કરું છું હું. શું? ક્યાં ખોવાઈ જાય છે તું? કાંઈ નહીં, કાંઈ નહીં. એ તો આપણે હજી બહારથી આવ્યા છે ને એટલે થોડુંક મને થાક લાગી ગયો છે એટલે. એટલે આવું કરવાનું? હા, તો બસ શું એમ જ. હા? અરે કેમ આવી રીતે મૂર્જાઈ જાય છે? અરે ના, બસ કહું છું ને, થાકી ગઈ છું એટલે. કંઈ નહીં, આપણે પછી વાત કરીએ. હવે તમે જાઓ, અત્યારે મારે રસોઈનું મોડું થાય છે. હા, એ મોડું તો થાય છે બરાબર. હા, તમે બેસો, હું હમણાં રસોઈ બનાવીને તમને બોલાવું છું, પછી આપણે જમી લઈએ સાથે. હું help ના ના, થેન્ક યુ. તમે જાઓ. હા, પાકું ને? હા, પાકું પાકું. અને કઈ બીજી વાત નથી ને? ના ના, કાંઈ નથી. શ્યોર. જે હોય મને કહી દે. પાકું પાકું. તમે છો ને મારી સાથે? હા, કોર્સ. બસ, તો મારે શું કામ ટેન્શન લેવાની જરૂર છે? ચાલ તો હા, બનાવ હું રસોઈ. મારું કામ કરું. ઓકે. તમે બેસો, હો ને? હા. નિધિ, બેટા નિધિ, નિધિ, હા બા, તમે? બેટા કેમ આમ બેઠી છે? તબિયત નથી સારી? ના, તબિયત તો સારી છે, ખાલી બહારથી આવ્યા ને એટલે થોડોક થાક લાગ્યો ને એટલે એવી રીતે બેઠી હતી. અરે બેટા, આમ બેસાથી કંઈ થાક થોડો ઉતરી જાય? એના કરતાં અડધો કલાક સૂઈ ગઈ હોત તો? બા, એ તો રસોઈ બનાવતી હતી ને એટલે પછી બહાર જ બેસી ગઈ, રૂમમાં ન ગઈ. ના બેટા, તું કંઈક બીજા વિચારોમાં છે. ના બા, કાંઈ નહીં. મારી ઉંમર, મારો અનુભવ, મારી નજર બધું પારખી જાય બેટા. કોને થાક લાગ્યો છે, કોને ભૂખ લાગી છે, કોને ક્યાં દુખે છે, મને બધી ખબર પડે. આ તારા લગ્ન થયા ને તું આ ઘરમાં આવીને તે દિવસથી જોઉં છું કે નવી વહુ તો ઘરમાં કેટલી ખુશખુશાલ હોય. અને એ ખુશી મને તારા ચહેરા પર નથી દેખાતી બેટા. જે હોય તે મને પેટ છૂટી વાત કર. શું થયું? નિધિ બેટા, હું તારી માં છું, સાસુ નહીં. મને બધું કહેવાય. કોઈએ કાંઈ કીધું? મારા જયે તને કાંઈ કીધું? ના બા. તો કામિની કંઈ બોલી? મીરાએ કંઈ કીધું? શું થયું? એ હું રસોઈ બનાવતી હતી ને બપોરે, ત્યારે એમણે મને એમ કીધું કે તું બાથી થોડું ધ્યાન રાખજે, સોતેલો પારકો, આ બધી બપોરે મને વાત કરી. જો બેટા, મારી કામિની તો સારી છે થોડી આખા બોલી એ છે, પણ મીરા થોડુંક વધારે બોલે છે અને એના બોલવા ઉપર ધ્યાન નહીં આપવાનું. તું આ ઘરની વહુ છે ને? હા, જે દિવસે હું કે જઈ તને કાંઈ કહીએ ને તો જ મનમાં લગાડવાનું. બાકી તો બેટા દેરાણી જેઠાણીઓમાં તો આવું બધું ચાલ્યા કરે. હા, જય શ્રી કૃષ્ણ બા. આવ બેટા આવ. કેમ છો બેટા? જય શ્રી કૃષ્ણ. ઠીક છે ઓ બેટા, આ ઘરમાં આવ્યા છો તો તમને આવી તો ગયું ને? હા, વાંધો નથી, વાંધો કાંઈ નથી. જો કાંઈ પણ વસ્તુની જરૂર હોય, કંઈ પણ તકલીફ હોય ને તો મારા બા બેઠા છે, બરાબર? એમને કહી દેવાનું એટલે બધી વાતનું સોલ્યુશન. અરે અમારી સોસાયટીમાં તો કોઈને તકલીફ પડે ને તો સીધા મારી બા પાસે આવે અને પોતાની તકલીફ બાને જણાવે. બસ ગોવિંદ, મારો સ્વભાવ પહેલેથી આવો છે. હું જલ્દી કોઈને દુઃખી ન જોઈ શકું, કોઈને કંઈક તકલીફ હોય તે ન જોઈ શકું, તો પછી મારી વહુને તો હું ઉદાસ કેવી રીતે જોઈ શકું? બહુ બેટા, શું થયું? કેમ તમારું મોઢું કંઈક પડેલું લાગે છે? કંઈ તકલીફ છે? ના ભાઈ, કાંઈ નહીં. તો જે પણ હોય ને તો તમે બે ઝીઝક મમ્મીને કહી શકો છો, બરાબર?
ગોવિંદ, બીજું તો કાંઈ નહીં, પણ આ જો ને મીરા અને કામિની બંનેને આ ગમતી નથી. અને મીરા તો કેવું કેવું બોલે કે તમે તો આ સાવકા દીકરાના વહુ છો અને તમે મમ્મીથી સંભાળજો અને મમ્મી આવા ને તેવા. મેં આને કીધું કોઈ કાંઈ પણ કે, તું તો મારી વહુ છે ને, જે દિવસે હું અને જય તને કાંઈ કહીએ તો મનમાં લગાડવાનું, બાકી તો દેરાણી જેઠાણીમાં તો તને ખબર જ છે કે બધું ચાલતું જ હોય. હા, અને તો બેટા એમનો સ્વભાવ થોડોક પહેલેથી જ આવો છે, એટલે તમે મને ઉપર નહીં લેવાનું. થોડાક દિવસ તું છે ધીરે ધીરે બધી ગાડીઓ પટરી પર આવી જતી હોય છે, એટલે સુધરી જશે આ લોકો. અને જો બેટા, એક વાત મગજમાં ધ્યાન રાખીને સાંભળજે. પગરખા, ચંપલ ગમે એટલા મોંઘા હોય પણ શરૂઆતમાં તો પગને ડંખે જ, પણ જેમ જેમ પગને સેટ થઈ જાય ને પછી એને આપણે અને આપણને એ ફાવી જ જાય, પછી છોડવાનું મન ન થાય. બસ સંસાર પણ એવો જ છે. તું નવી નવી છે ને એટલે તું અત્યારે બધાને ડંખીશ, કોઈને તું નહીં ગમે, પણ પછી તું એક દિવસ માટે પિયર જઈશ ને તો આ લોકોને તારો ખાલીપો દેખાશે કે નિધિ કેમ નથી દેખાતી. એટલે થોડુંક સહન કરી લે બેટા, અને હું છું ને તારી સાથે. તમે બા સાથે રહેજો ને, ધ્યાન રાખજો બહુનું. હા, તે કાંઈ ખાધું બેટા? હા, જમી લીધું. ખોટું બોલે છે. તમે જાઓ ને વહુને જમાડો. હા બેટા, ચાલ મારો દીકરો. ના બા, હજી ઉદાસ છે? આજે તો જો તું નહીં ખાઈ ને તો હું નથી ખાવાની. ના બા, તમે શું કામ મારી લીધે હેરાન થાવ છો? બહુ ભૂખ લાગી છે મને. તો ચલો હવે વહુ બેટા બાને લઈ જાઓ ને એમને. ચલો બા, ચાલ. તમે જમી લો. તમે નહીં, આપણે જમી લઈએ. ચાલ ગોવિંદ, તારે કંઈ ખાવું? મારા માટે થેપલા દહીં મોકલજો. બેટા જય, તું તારા લગ્ન જીવનથી ખુશ તો છે ને? હા બા. ખરેખર જય, તું બહુ કિસ્મતવાળો છે. તને બહુ સારી અને ડાઈ વહુ મળી છે. હા, તારી ભાભી લોકોનો સ્વભાવ તો તને ખબર છે, છતાંય આટલા સમયથી એડજસ્ટ કરે છે. પણ આ લોકો સમજતા કેમ નથી? અને સાચું કહું, નિધિ એટલી ડાય અને સંસ્કારી છે કે મને ખબર છે કે ઓલી બે વહુઓ એને હેરાન કરતી જ હશે, પણ એ કોઈ દી ફરિયાદ નથી કરી. એ સહન કરી લે, ફરિયાદ ન કરે. હું શું કહું છું, હવે આ લગ્નને 1.5 મહિનો જેવો થઈ ગયો છે, તો તું અને વહુ મસ્ત ક્યાંક થોડાક દિવસ માટે ફરી આવો, જેથી કરીને શું છે કે આ વહુનું થોડુંક મૂડ ફ્રેશ થઈ જાય. આ ગરમી છે, ગોંધાઈ રહી છે. ગોવિંદ, તે તો મારા મોઢાની વાત લઈ લીધી. એક માં થઈને કહેતા મને થોડોક ખચકાટ થતો હતો, પણ ગોવિંદ સાચું જ કહે છે. નવી નવી વહુ આવી છે અને એને હજી સેટ થતાં થોડીક વાર લાગે. એને પિયરની યાદ આવતી હોય, એને ફરવા જવાનું મન થતું હોય, તો બટા એ તો બોલી ન શકે, નાની છે, શરમાળ છે, પણ તું એને થોડાક દી બહાર લઈ જાય ને ફરવા. અરે જવાય છે ને, ક્યાં હજુ મોડું થઈ ગયું છે કઈ? અરે મને ખબર છે કે ભાઈ તું તારી નોકરીમાંથી ઊંચો આવતો નથી. આ તો જિંદગીભરનું થયું, બરાબર. મળશું ત્યાં સુધી કામ તો કરવું જ પડશે, પણ થોડાક સમય પોતાના માટે પણ તો જીવવું પડે ને. અને વહુનો તો વિચાર કરતું. અને બટા, તું આ ઘરનો દીકરો છે, તું આ ઘરથી ટેવાઈ ગયો છે. એ તો નવી નવી છે, એને ગોઠતુંય ન હોય હજી. પિયરની યાદ આવતી હોય, એને બહાર ફરવા જવાનું મન થતું હોય, પણ એ કહી ન શકતી હોય. ગોવિંદ સાચું જ કહે છે બેટા, થોડાક દિવસ જઈ આવ ને. પૈસાની ચિંતા ન કરતો. ના ના, પૈસાની બિલકુલ ચિંતા નથી, એ તો બધું થઈ જાય. કંઈ નહીં, તમે બંને કહો છો તો કંઈક પ્લાન કરીએ, ક્યાં જઈએ ક્યાંક. પ્લાન કરીએ બરીએ હું? આ કંઈ પ્લાન કરવાની વસ્તુ છે? અને જો સાંભળ, તારે ક્યાંય બહાર ન જવું હોય ને તો એક કામ કર ને, થોડાક દી એના પપ્પાને મળવા જવા દે ને, તો એનુંય મન થોડું હળવું થાય અને તને ગમે ને એને ગમે. બેઉ જણા થોડાક દી બહાર ફરી આવો અને પછી એના પપ્પાને મળી અને ત્યાં 2 દી રોકાઈને પછી આવતા રહ્યો. અઠવાડિયું તો એમને એમ નીકળી જાય. હા, એ વાત તમે બરાબર કરી. તો 8-10 દિવસ માટે તું વહુને વાત કર અને બંને ક્યાંક ફરી આવો. વાત નથી કરવી, તુંય તે પાછો મોટો છે એટલો ખોટો છે. વાત નથી કરવી, આજે ને આજે જ એની બેગ ભરો અને સાંજે અહીંથી જમીન તમારે નીકળો. અરે પણ ક્યાંક પ્લાનિંગ તો કરવું પડશે ને બા. સીધા આમને આમ ઘરની બહાર ક્યાં નીકળી જશે? તું છે ને ફરવા જવાનું તે કીધું ને, તો હવે તું જ કે ક્યાં જવું? ગોવા જવું છે બેટા? અરે વહુને જ્યાં જવું હોય ને ત્યાં જશે, બરાબર. આપણી મરજી નહીં ચલાવવાની, એને જ્યાં જવું હોય ને ત્યાં એને લઈ જવાના. બરાબર છે, બરાબર છે. કંઈ નહીં, હું એમ તો એ કહેતી હતી કે
એને ફરવા જવું છે માથેરાન ને એ બધી જગ્યાએ. અત્યારે વરસાદની સિઝન છે તો ત્યાં બધે મજા આવશે. હા મહાબળેશ્વર માથેરાન જઈ આવો, સાચી વાત છે. માથેરાન નહીં જવાય અત્યારે, એટલું બધું ટ્રાફિક છે. જ્યાં થોડું ખળવાશ હોય ને, ખુલ્લું વાતાવરણ હોય, પબ્લિક ઓછું હોય, એ જગ્યાએ જવાનું. સખું એને જ્યાં જવું હોય ત્યાં જવા દે ને, તને શું વાંધો? એ તમે તમારે જાઓ, પણ આજે નીકળી જ જાજો સાંજે જમીને. અને કોઈ કાંઈ પણ કહે ને તો કહી દેજો કે મોટા ભાઈએ ને મમ્મીએ કીધું છે. એ તો ખોટો હેરાન નહીં થાય ને એટલે હું કહું છું બા, એના સારા માટે કહું છું. એ ભલે હેરાન થાય, જુવાન છે. મારા ભાઈનો મારે તો વિચાર કરવો પડે ને. સારું ચાલ, હવે ટાઈમ પાસ નહીં કર ને, વહુને જઈને વાત કરતો. પાક્કું. હા હું વાત કરું છું પણ પૈસા જોઈએ જ બેટા. ના મમ્મી, પૈસાની ક્યાં કઈ તકલીફ તો છે. બસ મને અત્યારે એટલું સારું લાગે છે કે તમે કીધું ને કે બહુ ભાગ્યશાળી છે. એ તો છે જ, પણ સૌથી વધારે ભાગ્યશાળી તો હું છું. હું કોણ હતો, ક્યાંથી તમે મને લઈ આવ્યા અને મને આટલું બસ સારું. બસ બેટા, એ દિવસ અને એ વાતને યાદ નહીં કરવાની. તું અત્યારે અમારા બધાની સાથે ખુશ છે ને, એનાથી વધારે શું જોઈએ? અને તું તો 5 વર્ષનો હતો, તને તો એ બધું કંઈ યાદેય નથી. પણ પછી આ ભાઈઓની સાથે મોટો થતાં થતાં અત્યારે જો તું અમારા ઘરનો જ દીકરો થઈ ગયો છે. હા બા. સારું ચલો, હવે ટાઈમ પાસ નહીં કરો અને આગળ વાતો બહુ થઈ ગઈ. અને સાંભળ, હું થોડોક નાસ્તોય બનાવી દઉં, હારે લેતા જાજો. હા બા, હો ને? વાંધો નહીં. બહારનું ખાવા દો ને થોડાક દિવસ તો શું, ઘરનું ના, ના, એ તમે થોડું- બહાર ખાજો. જ્યાં જે વસ્તુ જ્યાંની ફેમસ હોય ને એ વસ્તુ ખાવાની. રાતે 12 વાગે એને કોણ ખાવા દે? હું બનાવી દઉં ને રાતે 12 વાગે ના ના વાંધો નહીં, ખાવા. તમે થોડું ઘણું બનાવી દેજો, હું એ લઈ જઈશ. હા હા અને બહારનું ખાઈશું. ઠીક છે, સારું ચાલ. હલો. હા પપ્પા કેમ છો? બસ સારું છે મને. તમને કેમ છે? હું પણ મજામાં છું. સારું છે બધા ઘરે? તબિયત પાણી બધાના સારા? હા ઠીક છે, બોલો. અચ્છા ઓકે ઓકે ઓકે, વાંધો નહીં. તમે પપ્પા હું તમારી સાથે પછી વાત કરું. જયદીપ આવ્યા છે ને એટલે. ઓકે હા ઠીક છે, ચાલો જય શ્રી કૃષ્ણ. પપ્પા જ હતા ને? હા તો તમને શું લાગ્યું? મને એમ કે હશે તારા કોઈ ભાઈબંધ દોસ્તાર કોઈ. ના ના પપ્પા જ હતા. હે ને? હા. તમને શું લાગ્યું? ના મને એમ કે હશે કોઈ કે પપ્પાનું નામ લઈને કોઈની સાથે વાત કરતી હોય, તારી ના, ના, બેનપણી પપ્પા જ હોય હતા. કોઈ. હા. ચેક કરી લો. ચેક કરવું છે? આવે બસ, હવે વિશ્વાસ છે તારા પર. મસ્તી ઓકે. કરું છું યાર, બસ મસ્તી તો નહીં પછી કરવાની. કરવાની બોલો. હા જો હું એક મસ્ત મજાની વાત લઈને આવ્યો છું તારી પાસે. તારે બોલો. જલ્દીથી પેકિંગ કરવાનું છે, આપણે ફરવા જઈએ છે. યે Yes. કઈ બાજુ જાશું? જશું માથેરાન. હિલ સ્ટેશન. યસ, વરસાદની મોસમ છે ઓકે. અત્યારે, કેવી મજા ક્યારે આવે. જવાનું છે? હમણાં આજે રાતે જ નીકળવાનું છે આપણે. આજ રાત્રે? હા. કેવી વાત કરો છો? કેમ? હજી આપણા મેરેજના 2 મહિના થયા છે. તો આટલી જલ્દી બહાર જવાનું? બા ભાઈ બધાની પરમિશન લીધી છે? એકવાર એમની સાથે વાત કરી? તું જરા ઠંડી પણ, મેં બધી વાત કરી લીધી છે. અને તને બીજી એક વાત એ કહું કે મને ભાઈ અને મમ્મીએ જ કીધું છે વધારે પડતું તો કે તમે જાઓ ફરવા. બાકી હું ના શ્યોર પાડતો. છો ને? હજી એકવાર હા, પૂછી લેજો. હું ના પાડતો તો એમને કે હજી શું ઉતાવળ છે, થોડું કામ છે, તો થોડોક પછી જઈશું ને. પણ એમને કીધું ના, તમે અત્યારે ફરવા જાઓ, મારા વહુને ફરવા જવાનું મન હોય, એ બધું હોય. એટલે એમના કહેવાથી જ મેં આ વાત સ્વીકારી છે. અને જો બધું પ્લાનિંગ થઈ ગયું છે. જો આ ટિકિટ જો, બધું બુકિંગ પેકેજ સાથે બધું બરાબર ફાઇનલ થઈ ગયું છે. ઓકે. હવે ખાલી વાર છે તો તારે પેકિંગ કરવાની. અને જો બપોર જો કેટલા વાગે નીકળવાનું છે આપણે? આપણે રાતને 8-9 વાગ્યાની તો ટ્રેન છે, સવારે ત્યાં તો પહોંચવાનું તમારે પેકિંગ કરવું પડશે. છે. તો પેકિંગ તો કરવું જ પડે ને. તો આપણે શું શું પહેરશું એટલે એ પ્રમાણે તમારા કેટલા કપડાં લેવાના છે, કેટલા દિવસ રોકાવાનું છે, તો કયો મને જો જરા. અઠવાડિયાનું પ્લાનિંગ છે. અને ત્યાંથી આવીને આપણે તારા પપ્પાના ઘરે પણ જઈશું, ત્યાં 2-3 દિવસ રોકાઈશું અને પછી અહીંયા આવીશું. ઠીક છે. ઓકે. એ પ્રમાણે તું તારું પેકિંગ કરી લે. હું તો મારું મેં તો વિચારી જ તો રાખ્યું. હું એકવાર બા સાથે વાત કરી લઉં ને કે ભાઈ આવી રીતે મને જયદીપે કીધું છે. એટલે તારે કન્ફર્મ કરવું છે. મતલબ એમને જાણ તો કરવી પડશે ને મારે. હવે તમે વાત કરી ડાયરેક્ટ હું બહાર પૂછ્યા વગર જાઉં? કાંઈ નહીં, તો જે કરવું એ જલ્દી કર અને પેકિંગ જલ્દી કર. આપણે નીકળવાનું છે, મોડું નહીં થવું જોઈએ. ઠીક છે, ચાલો. જાઓ તો ભાગો, પેકિંગ કરો. ભાભી વિચાર્યું તો છે
કે આને આપણે ઘરમાંથી કાઢી મૂકી, પણ તમે લાંબો વિચાર કરો. એના બાપની એકની એક દીકરી છે અને એનો બાપ પણ કંઈ ગરીબ માણસ નથી, સારું છે એના ઘરમાં. તો શું ફાયદો થશે કે નિધિ આપણા ઘરમાંથી ત્યાં જશે? અરે આપણા ઘરમાંથી તો લપ કાઢી મૂકીએ આપણે. ભાભી, લપ આપણા ઘરમાંથી જતી રહેશે, પણ જયદીપભાઈ ત્યાં જઈને પણ સેટ તો થઈ જ જશે ને. મુદ્દો શું છે કે જયદીપભાઈને હર હંમેશા માટે કાંટાની જેમ પગમાંથી કાઢવાના છે. એવું નથી કરવાનું કે આપણા ઘરમાંથી નીકળીને ત્યાં બંગલામાં રહી. તો પછી શું કરીશું મીરા આપણે? મને તો ફોટી આંખ નથી પસંદ આ બંને જણા. તમને? મને પણ ક્યાં પસંદ છે, પણ શું કરીએ? આ પ્રિય બાને તો બસ પોતાના મનમાં આવે એવું જ કરવું છે ને. આખી જિંદગી દાવ પર લગાવી છે આપણી. અને જો ને પેલી મહારાણી બાના દિલમાં જગ્યા બનાવી દીધી છે, એટલે બા તો ખબર નહીં એના જ ગુણગાન ગાયા કરતા હોય છે. એ સાગરભાઈ મતલબ તારો હસબન્ડ બી કંઈ ઓછો નથી અને મારો તો ગયા ખાતર જ છે. સારું થયું કે મોઢે બોલી ગયા, નહીં તો હું એ જ કહેવાની હતી કે મોટા ભાઈ પણ કાંઈ ઓછા નથી. જો ભાભી, 100 વાતની એક વાત છે, જયદીપભાઈ આ ઘરમાંથી જશે ને તો પણ એ સેટ તો થઈ જ જશે અને આપણે બંને આખી જિંદગી સાંભળવાનું રહેશે એ અલગ છે. તો હું વિચારું છું કે આપણે એવું કરીએ કે આ મેડમ નિધિ મેડમ ઘરની બહાર જાય પણ નહીં અને ઘરમાં રહીને આપણી નોકરાણી પણ બનીને રહી. શું વાત કરે છે? હા, તારામાં દિમાગ તો છે. હા, અત્યાર સુધી મને એવું લાગતું હતું કે હું એટલું જ સારું વિચારી શકું છું, પણ તું તો મારાથી પણ ઉપરની છે. હા ચાલ, કંઈ નહીં. પ્રોફિટ તો છે ને? હા, એકદમ પ્રોફિટ છે. એના પપ્પાના ઘરેથી પૈસા લઈને આવશે એટલે એ પણ આપણા ઘરમાં ફાયદો થશે. જયદીપભાઈ પોતે પણ કમાય છે અને રહી વાત નિધિની, તો નોકરાણીની જેમ કામ કર્યા કરશે. આમ તો નથી ને કે આપણી સામે બોલી શકે. પણ અત્યારે નથી બોલતી, પણ પાછળથી આપણી સામે બોલશે તો? ભાભી, હજુ બહુ સમય લાગશે આપણી સામે બોલતા, અને જો બોલશે તો કિક મારીને ઘરની બહાર કાઢી મૂકીશું. કેટલી વાર લાગે? હા મીરા, આ તું કરી શકે છે, તારું કામ છે બધું. બધું મારું જ કામ હોય, પોતાને કંઈ કરવું નથી. જો તમને પહેલાં પણ કહ્યું હતું ને અત્યારે પણ કહું છું, ઘરમાં કોઈ પણ વસ્તુ થશે એટલે કામિની એટલે કે મારા જેઠાણી શ્રી બધે સપોર્ટમાં રહેશે તો જ થશે, નહીતર કાંઈ નહીં થાય. તો કયા દિવસે ને એકલી મૂકી છે મેં? કયા દિવસે સાથે આવ્યા છો તમે? તારી જોડે જોડે તો હોઉં છું મીરા. ભાભી, આમ કરે છે. જોડે રહેવાની વાત નથી, પ્રોટેક્શન આપો મને, મારી સાથે બોલો, હું જે કરું છું એમાં સાથ આપો અને સ્પેશિયલી 50%ની ભાગીદારી નિભાવશો ને તો જ તે તમને આગળ જતાં ફાયદો થવાનો છે. અરે તું તારી મારી વાત કેમ લઈ આવે છે યાર? હું તો તારી જ થવાની છું ને, તને ખબર તો છે. નક્કી નથી, કોઈ જાણતું નથી કે નેગેટિવ બોલીને તું નેગેટિવ વિચારતી થઈ ગઈ છે ને, પણ મારા માટે શું બોલે છે તો જો. એ તો મને નિધિ પણ કહેતી હતી કે ભાભી તો બહુ સારા છે, ભાભી બહુ સારું બોલતા હતા. તમારે ત્યાં સારું બોલવાની જરૂર શું હતી? મેં કાંઈ નથી સારી વાત કરી. એને તો મને એમ પૂછ્યું હતું કે મીરા ભાભી કેવા કામ કરે છે, નહીં બહુ સારા છે. મેં કીધું મારી મીરાની તો વાત જ થાય એવી નથી, એટલે તને ચડાવતી હશે. શું તું પણ મીરા કંઈ પણ બેટા, અને આટલા વર્ષોથી આપણે સાથે રહીએ છીએ, તારી મારી વચ્ચે આવું ક્યાંથી થતું થઈ ગયું? તું છે ને બધું બહુ નેગેટિવ વિચારે છે, પણ જેના માટે વિચારો ને એના માટે વિચાર, મારા માટે નહીં. ચાલ હવે આમ મોડું થશે, દારૂ ભરીને વાતો કરી, તડકો બી લાગે. ચાલ ભાભી, હું શું કહું છું, મેં કહ્યું ને એના પર અમલ તારે મારું થઈને રહેવાનું છે તો હું તારી જ છું. ચાલ ચાલ છે, ફરી ના જતા હા પાછા. કોઈ નહીં ફરે. શું કરે છે? જાદુ ટોના, બ્લેક મેજિક. આવી રીતે ના થાય, મને ખબર છે કે એવી રીતે થાય. તો પૂછો છો શું કામ? કરું તારા ઉપર જાદુ ટોના? સાગર, જાવ અહીંયાથી. કને ભાઈ શાંતિથી, ખબર છે તારી પાસે ફોન આવી ગયો છે. સાગર, વોટ ઇઝ ધીસ? એપલનો ફોન છે મારો. હા તો શું થયું? શું થયું શું? 1 લાખ રૂપિયાનો આવ્યો હતો. તમારે તેવડ છે લાખ રૂપિયાનો ફોન લેવાની? મેં જ લઈ આપ્યો. હા પણ મારા માટે ને, તમારા માટે થોડી લીધો છે. હા ના, એટલે તું વાતો કરે છે એવી, એટલે મને એવું થયું કે તમારે જે કામ હોય ને એ બોલો. જ્યારે રૂમમાં આવો છો ત્યારે બસ ઝઘડો જ કરો છો, કામ અને ટોન્ટ મારો છો ને કામ મારી વસ્તુઓનું નુકસાન કરો છો. શું નુકસાન થઈ ગયું તારી વસ્તુ? મારા મગજનું. લગ્ન કરીને આવી ત્યારથી મારું મગજ થોડું થોડું ઘસાઈને અત્યારે પૂરું થઈ ગયું છે. મગજ છે ખરું? ઘણી વાર તો મને એવું થાય છે કે તું ઉપર જઈશ ને તો ભગવાન પણ એમ કહેશે, વાહ મારી અડધી મહેનત તમે ઓછી કરી આપી. પૂછ કેમ? કેમ? કારણ કે એમણે જે મગજ નાખ્યું છે ને તારા અંદર એ તે વાપર્યું જ નથી. પેટી પેક. વાહ, વોટ જોક. કામ હોય બોલો ને. સીધી રીતે વાત કરીશ ને તો હું પણ સીધી રીતે વાત કરીશ. સાગર, તમારે જે કામ હોય એ બોલો ને પ્લીઝ. મને થયું કે મારી પત્ની બિચારી કેટલા દિવસથી ઘરમાં એકલી રૂંધાય છે તો કંઈક પ્લાનિંગ કરીએ, બહાર લઈ જાઉં. પણ નહીં, પત્નીને તો ક્યાં પોતાના પતિની કદર જ છે.
ચૂપ રહ્યો તમે. મારું શ્વાસ રૂંધાવાનું કારણ પણ તો તમે જ છો ને. વાહ ભાઈ વાહ, જાણે બહુ શ્વાસ ઊંધી દીધો તમારો તો. હા તારે તો તમને કડવા થોડે છે. જો મારે તમારી સાથે કોઈ બહેસ નથી કરવી. આપણા બંનેના લગ્ન થઈ ગયા અને એ વાતને 5 વર્ષ થઈ ગયા છે. તો એનું હવે શું તમે મને ભૂલી જાઓ. સારું, કાલે જઈએ કોર્ટમાં અને ડિવોર્સ આપું છું, બીજું શું તને. એવી કાંઈ આસાન તો નથી પણ હવે. ડિવોર્સ આપો છો? હા. થેન્ક યુ. હું તમારી પાસેથી એલિમની 1 કરોડ રૂપિયા લઈ લઈશ, 50 લાખનું મકાન લઈશ, એકાદી સારી ગાડી લઈ લઈશ અને જે પૈસા વધે ને એ બેંકમાં રાખીશ. પછી હું મારી જિંદગી શાંતિથી જીવીશ. ના કોઈ દેર, ના દેરાણી, ના જેઠ, ના જેઠાણી. સાસુ તો બિલકુલ નહીં. આટલું બધું લેવું છે તમારો જીવ જ લઈ લે ને એટલે બધું પતે. જીવ કંઈ કામ નહીં આવે ને. જીવના બદલે મકાન નહીં મળે ને મને. કામ હોય એ બોલો ને. જો કામ એવું છે કે જયદીપ અને નિધિ. મારે નથી સાંભળવું. જયદીપ અને નિધિ નામથી મને પૂરેપૂરી નફરત છે. તો મારો નાનો ભાઈ અને એની પત્ની આ બંને છે ને ફરવા માટે જાય છે. તો મને એવું થયું કે એ લોકો ફરવા ગયા છે તો મારી પત્નીને હું ઘણા ટાઈમથી બહાર ફરવા નથી લઈ ગયો, તો એને ફરવા લઈ જાઉં. કોપી તમારા ભાઈની. મારે એવી ફરવા જવાની કોઈ જરૂર નથી. મેં તમને જ્યારે એમ કહ્યું હતું કે એ લોકોને આ ઘરમાંથી બહાર કાઢો, અલગ કરી નાખો, ત્યારે તમે મારી વાત માની નહીં. હવે તમે મને મસ્કા લગાવવાનું બંધ કરો. મસ્કા નથી લગાવતો. હા તો અંદરથી મને ફીલ થયું કે મારી પત્નીને બહાર લઈ જાઉં, પણ નહીં, તને તો પોતાના પતિની જરાય કદર નથી. તમને બહુ કદર છે ને, મારી તો ખબર છે મને. ચૂપ રહ્યો. વાહ ભાઈ વાહ, ચૂપ રહ્યો. આખી જિંદગી ચૂપ જ રાખ્યો છે. હા તો બોલો, આખું ગામ ભેગું કરો, સારા લાગશો તમે. જ્યારથી જિંદગીમાં આવી છો ને ત્યારથી. બાય ધ વે, લઈ ક્યાં જવાના હતા? સાપુતારા. માણસ એમ કે પેરિસ લઈ જાવ, લંડન લઈ જાવ, યુએસ લઈ જાવ. સાપુતારા? ઓહ, પોતાનું મોઢું જોયું છે કાચમાં? પેરિસ લંડન જવું છે. એમ તો તમારું છે ને એ ત્યાં જેવું પણ નથી. ક્યાંય જવું જ નથી. જવું હશે તો એકલો જઈ આવીશ. તો ન જાવ. ચૂપ રહો. આવો ને ભાભી. શું કરતી હતી? બસ કાંઈ નહીં, જો આ રસોઈ એટલે વાસણ ને એવું ધોતી હતી. સારું છે. અને બધું કામ કરવાનું બહુ ગમતું લાગે છે ને? હા, એટલે પહેલાં બી મેં કરેલું છે. મારા મમ્મી એક્સપાયર થઈ ગયા હતા એટલે પછી મારે જ કરવાનું આવે બધું. અચ્છા, તમે લોકો ફરવા જાઓ છો એ વાત સાંભળી માથેરાન? હા, તમને વાત કરી લાગે ભાઈએ. હા, એ તો વાત તો થાય જ ને. તમે લોકો હનીમૂન પર માથેરાન જાઓ છો? કંઈ સમજાયું નહીં. હા, એટલે અત્યારે વરસાદનો મોસમ હતો એટલે પછી જયે મને કીધું કે માથેરાન જઈએ, તો પછી મેં બી નાનો પાડી એમને. એમ તો તમે દમણ જઈ શકો, દીવ જઈ શકો, ગોવા જઈ શકો. ના, બટ હજી મેરેજને 2 મહિના થયા તો પછી મને એમ થયું કે આટલું બધું દૂર નથી જવું વધારે ટ્રીપ માટે. સંસ્કારી. સારી વાત છે. બહુ સારું તમે લોકોએ પ્લાન કર્યો છે કે તમે લોકો માથેરાન જાઓ છો. તારા પપ્પાના ઘરે ક્યારે જવાની છે તું? માથેરાનથી ફરીને આવીને પછી. હજુ આટલા દિવસ કાઢવા પડશે આપણે, નહીં? પણ એક કામ કરો ને, તમે બી ચાલો ને અમારી સાથે, વધારે મજા આવશે. માથેરાન. અરે મજા કરવાની ઉંમર તો તારી છે. અમે તો એવું કાંઈ નથી. જો ફેમિલી મેમ્બર બધા સાથે જાય તો કેવી વધારે મજા આવે. તને એવું લાગે છે કે મોટા મજા ભાઈ, આવે? ભાભી. પણ તારો પછી હનીમૂન સ્કીપ થઈ જશે એનું શું? કઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું? પણ પાગલ, એવું થોડી વિચારવાનું હોય. અમારું શું છે, અમે લોકો તો હવે જૂના થઈ ગયા છીએ. ઘરમાં નવા લોકો આવે, એ લોકોને બધી ફેસિલિટીઝ મળે, પ્રેમ મળે, સમય, એ લોકોને બધું જ મળે. ના ભાભી, એવું કંઈ નથી. મારા માઇન્ડમાં તો કંઈક અલગ જ વિચાર હતો કે આપણે ભાઈ ફેમિલી ટ્રીપમાં જઈએ, વધારે મજા આવે. તો પછી પહેલેથી કહી દેવું જોઈએ. પેલા બધું નક્કી થઈ But ગયું. મને નહોતી ખબર ને પહેલા કે મને જય આવી રીતે વાત કરશે. નકર તો હું તમને પહેલા ન કહું. પહેલા મને વાત કરી હોત તો હું તમારે તો કહું જ ને તમારા માટે. જય ભાઈ, બધી પ્રોબ્લેમનું મૂળ જય ભાઈ જ છે. કઈ વાંધો નહીં, તમે લોકો જઈ આવો. અમારી એક મિનિટ, તમે આવું કેમ બોલ્યા કે જય ભાઈ જ છે? અરે પ્રોબ્લેમ નહીં, આ વાતનો મૂળ મતલબ કે અમને કીધું નહીં, અમે તૈયાર ન થયા. અને નહીં, તમારો ટોન ચેન્જ હતો એટલે અમારા ટોન બી તું પકડે છે, સંભળાય છે ને? તો પછી અમે ઘણું બધું પકડી શકીએ છીએ તારું. ભાભી, શું બોલો? ભાભી, અચ્છા, રહેવા દો. હવે શું સમજાવું મારે? એને ખબર નથી ને કે આપણે કોણ છીએ. ચલો તો આપણે જઈએ. તમે લોકો બેસ્ટ ઓફ લક તૈયારી કરો. ચલો ભાભી. હા.
હાશ, જય અને નિધિ કેવા મજાના ફરતા હશે. આ નિધિ એક તો મોઢાની મોળી, કોઈ દી કહે નહીં કે બા મારે આમ જોઈએ છે આમ જોઈએ છે, કે એટલું જ ખાય અને કે એવું જ પહેરે. એ વેવાણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી અરે કૃષ્ણ. વેવાય, જય શ્રી કૃષ્ણ. જાજા કરીને બેસો, જય બેસો. શ્રી કૃષ્ણ. તમે તો ભાઈ ખરા છો. કેમ? આ લગ્ન પછી ડોકાણા જ નહીં. અરે વેવાણ, શું વાત કરું, આમાં ટાઈમ જ ક્યાં રહે છે. દીકરીને મળવા માટે સમય કાઢવો પડે, સમય કાંઈ મળે નહીં. એમાં એવું છે ને, ક્યારેક સમય મળે તો આ વરસાદ હેરાન કરે, અને બીજાને મને આજે મારે તમારી બાજુની સોસાયટીમાં આવવાનું થયું ને, મારા એક મિત્ર રહે છે ત્યાં, હા, એટલે થોડુંક બેસણા જેવું એ ટાઈપનું હતું, એને મળવાનું હતું, અચ્છા, એટલે એના મોઢે આવું હતું, એટલે આવી ગયો. પછી કીધું હાલો દીકરીને ઘરે થતો આવું. ઠીક. તો ઓલા ઈ ધનજીભાઈ જે ગુજરી ગયા એ તમારા મિત્ર થાય? આ બાજુની સોસાયટીમાં રહે હા ને, હા 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 હા. ઓળખું ને એને. અરે ભગવાન, બહુ સારા માણા હતા હો. અત્યારે ઉપરવાળાને સારા માણસોની જરૂર છે. સાચી વાત છે. શું કરવું. બસ હવે આવ્યા છો ને તો જમીન જાજો હો. એ મીરા, મહેમાન આવ્યા છે, ચા મૂકજે બેટા. શું ચાલે છે બીજું કયો? શાંતિ છે. છોકરા તો ફરવા ગયા છે ને? હા, તો મને સમાચાર હતા, પણ કીધું એ ન હોય તો કાંઈ નહીં, તમે તો ને મારે તમને જ મળવાનું, જય શ્રી કૃષ્ણ કરવાનું, હવે છોકરાનું શું કામ ના, હોય. ના. બાપને દીકરીને મળવાનું મન તો થાય, હા, એ તો પણ જો ને આ લગ્નને 2 મહિના થઈ ગયા, હા. એ લોકો ક્યાંય ગયા નહોતા. હા તે મેં જ કીધું જઈને, મેં કીધું જા ને નિધિને લઈને ફરી આવ, અને વળતા એના પપ્પાની હારે મળી 2 દી ત્યાં રોકાઈને પછી તમે આવજો. બરાબર. હા હા. હા. શું છે? કાંતિભાઈ, મારી દીકરીને બીજું કાંઈ ફરિયાદ તો નથી મારી દીકરીની? જરાય નહીં હો. એ બહુ ડાય છે, કામઢી છે. સવારે ઉઠે ને બધાય કામ જો માથે લઈ લીધા છે, કાંઈ તકલીફ નથી. હવે એને કાંઈ ફરિયાદ હોય અમારી અને કાંઈ હોય તો એ મને કોઈ દી કરતી નથી. પણ કાંતિભાઈ, હા બોલો ને. મારે તો તમને બહુ વખતે કાંઈ કહેવું હતું, પણ કહી નહોતી શકતી. કા એવું ઉડી શું છે? હવે આજે હું તમને બધું કહી દઉં છું. આમ તો જો મારા ઘરે બધું સુખ છે, શાંતિ છે, કાંઈ ઉપાધિ નથી. મારી દીકરીની કંઈ ફરિયાદ નથી ને? અરે ના કાંતિભાઈ, તમારી દીકરી તો બહુ ડાય છે, હા. બહુ સરસ છે. તો બસ. પણ મારા મનમાં એક મૂંઝારો હતો કે હું તમને કહું પણ ખબર નહીં કેમ કહી નહોતી શકતી. પણ આજે હું ને તમે એકલા છીએ ને, એટલે હું તમને એક વાત કહું. વાંધો નહીં, તમે તારે જે હોય તમે તારે 2 ધડક કહી દો. એમાં જે છે એ હશે એ તો હશે જ, એમાં તો આપણે કંઈ ફેરફાર નથી કરી શકવાના. તો તારે ચિંતા રાખ્યા વગર કહી દો જેવું છે એવું તમે તારે. હા, એ આ ગોવિંદ અને સાગર એ તો 2 મારા પેટના જણ્યા દીકરાઓ છે, પણ મારો જય મારો દીકરો નથી. શું વાત કરો છો ભારતીબેન? હા, 20 વર્ષ પહેલાંની વાત છે કાંતિભાઈ. હું બજારે ગઈ હતી અને વળતા આવીને તો મંદિર પાસે એક 5 વર્ષનો દીકરો ભીખ માગતો હતો. એવો મજાનો રૂડો રૂપાળો, અને મને એના પર દયા આવી ગઈ. તો પહેલાં મને થયું લાવ કંઈક ખાવાનું લઈને એને દઉં. હું એની પાસે ગઈ, એની હારે વાત કરી. મેં કીધું બટા, હજી તો તારી ઉંમર શું છે અને કાં તું અહીંયા બેઠો છે અને વાટકો લઈને બેઠો છે, શું થયું છે બટા? તો એ મને કહે આ દુનિયામાં મારું કોઈ નથી, મારા મા બાપ કોઈ નથી ને અહીંયા બેસીને મને જે મળે એ હું રોટલો ખાઉં છું. અને કોક ભાઈનું નામ દીધું એણે, એ ભાઈને મારે આ રોજ જે પૈસા આવે ને એ દઈ દેવા પડે, અને એ જે મને રોટલો ખવડાવે એ ખાવાનો. એમ કરતાં કરતાં તો એ રોઈ પડ્યો. અને કાંતિભાઈ, એને રોતા જોઈને મારી આંખમાં આહુડા આવી ગયા, અને ત્યાંથી હું એને લઈ આવીને પછી મેં કીધું આ મારા 2 દીકરા ભેગો એ ઉધરી જાય. એમ કરીને નાનેથી મોટો મેં એને કર્યો છે. મારા પેટનો દીકરો નથી, પણ એના કરતાં એ વિશેષ છે. ભારતીબેન, તમારે એમાં ઓછું લગાડવાનું ન હોય,
તમે તો એક બહુ મહાન કાર્ય કર્યું ગણાય. એટલે આટલું ધર્મનું કાર્ય કર્યું છે અને તમને ઓછું આવે એ તો ઓછું ન લઈ આવે. એમાં બહુ સારું કાર્ય કર્યું ગણાય. આ તો તમને એમ ન લાગે કે આ પેટનો દીકરો નહોતો અને મારી દીકરીને હારે લગ્ન કરાવ્યા એટલે બહુ વખતથી મૂંઝાતી હતી. મેં કીધું લાવ આજે આપણે બે ભાઈ બેન એકલા છીએ તો હું તમને બધી પેટ છૂટી વાત કરી લઉં. નસીબમાં ખેલ છે ભારતીબેન. તમને આજથી 20 વર્ષ પહેલાં જેમ આ દીકરો મંદિરેથી ભીખ માગતા મળ્યો ને એવી રીતે 20 વર્ષ પહેલાં મારી સાથે પણ એક અકસ્માત થયેલો. શું થયું? મારે પણ એક દીકરો હતો, એવડો જ દીકરો હતો અને પછી અમે તો સ્કૂલે બાલ મંદિરમાં બેહાડ્યો હતો ને રસ્તામાંથી કે ક્યાંથી કોણ ક્યાં ઉપાડી ગયું ને કંઈ ખબર જ ન પડી. પોલીસમાં ફરિયાદ લખાવી, બહુ શોધખોળ કરી પણ એનો કંઈ પતો જ ન લાગ્યો. અરે ભગવાન. અને હું તો દીકરા વગરનો થઈ ગયો બેન. કાંતિભાઈ, હા, તમે મને એ કહો કે તમારો દીકરો નાનો હતો ત્યારે કંઈ દાજી બાજી ગયો હતો? કારણ કે મારા જઈને છે ને અહીંયા પાછળ દાજાનું નિશાન છે. હા, દાજી ગયો તો. અમારે પેલા છે ને ગેસ નીચે હતો એટલે એ ગેસ ઉપર ચા મૂકીને એના મમ્મી છે આગા પાછા થયા ને તો એ ચાને પકડી લીધી સીધી અને ચા સીધી ઉલટીને એના અહીંયા આખી ટપલી ઢોરાઈ ગઈ પાછળ. હા જો અહીંયા છે. એકદમ દાજી ગયો તો આખી બધી ચામડી લઈ લીધી. માંડ બેચ્યો છે બેન. તો એની સાથે આવું થયું ને એટલે તો કોઈ ઉપાડી ગયું બિચારાને. તો કાંતિભાઈ મને લાગે છે કે દીકરો તો તમારો જ હશે. અને તો પછી આ મારાથી બહુ મોટી ભૂલ ન થઈ ગઈ? મારો જય ને તમારી નિધિ એ બે તો ભાઈ બેન થયા. આ તો મારાથી બહુ મોટું પાપ થઈ ગયું. અરે ભારતીબેન, જરાય ચિંતા કરવામાં. આ બધું કુદરતની માયા છે. જે તમે કહો ને એ છોકરાને જઈને દાજી ગયો છે એ મારો છોકરો છે. અને આ જે દીકરી રહી ને જે નિધિ એ તમે કહો બેન ભાઈ બેના લગ્ન થઈ ગયા એ મોટી ભૂલ થઈ ગઈ. વાત તમારી સાચી છે. જો થયા હોય ને બેન ભાઈ બેન લગ્ન તો એ ભૂલ જ ગણાય. પણ આ એવું થયું નથી એટલે એના માટે તમે છે ને બિલકુલ બેફિકર રહેજો. અને આ જે દીકરી છે ને નિધિ એ મારી પોતાની દીકરી નથી બેન. મારી પોતાની દીકરી નથી. વર્ષો પહેલા અમારા સાથે એક બેન અમારા ઘરમાં કામવાળીનું કામ કરતા એક બેન બહુ નબળા માણસો હતા, ગરીબ માણસો હતા. એને આ એક જ દીકરી હતી અને એ બેન કંઈક બીમારી આવી ને ગુજરી ગયા અને એને બીજું આગળ પાછળ કોઈ નહોતું. ને આ દીકરી પછી મને સોંપતા ગયા. એ આ દીકરીને ઉછેરી પાછી મેં મોટી કરી. મેં અને એના મમ્મીએ ઉછેરી પાછી મોટી કરી. આ દીકરી અમારા કામવાળા બેન હતા એને પણ મેં મારી દીકરી સમજીને જ એને મોટી કરી હતી. અમારી દીકરી સમજીને જ અને એને અમે ધામે ધૂમે લગ્ન કર્યા અને એનો અમને ખૂબ જ આનંદ હતો. પણ એના નસીબ તો જોવો. સાચે કાંતિભાઈ, કુદરતની લીલા તો અપરંપાર છે. હું અને તમે તો પોગી જ ન શકીએ. દીકરો મારો નહોતો અને દીકરી તમારી નહોતી. અને જો આજે વર્ષો પછી એને એના હાચા માવતર મળી ગયા. હવે જે થયું એ ભારતીબેન, હવે મારે તમને એક પ્રાર્થના કરવાની છે અને આજીજી કરવાની છે. જો તમને હવે વાંધો ન હોય તો તમે મને મારો દીકરો પાછો સોંપી દો બેન. અરે કાંતિભાઈ, આ તો તમે મારા મોઢાની વાત લઈ લીધી. એ જ્યારે મને મળ્યો ને ત્યારે જ મેં મનમાં નક્કી કર્યું હતું કે જે દિયાના હાચા માવતર મળી જાય ને તો હસતે મોઢે હું એને હોપી દઈશ. પણ જો મને નહોતી ખબર કે આજે 20 વર્ષ પછી એને એનો બાપ મળી જશે. હા, તમારો દીકરો ને તમારી વહુ હું તમને હોપી દઈશ. હું મારા ઘરનાને બધાને બોલાવી લઉં. હા, બોલાવી લો. ગોવિંદ, એક કામ કરીએ. આ જય મારો ફરીને આવી જાય ને પછી આપણે ભેગા થઈ અને તે દી હું તમને હોપી દઉં. સારું. હવે આવ્યા છો જમીન જાજો ને. હવે કાંઈ વાંધો નહીં. હવે હું તમને ના તો નહીં પાડી શકું કારણ કે અત્યારે આજનો દિવસ લગ્ન પ્રસંગ આપણે છોકરાઓને કહીએ એના કરતાં પણ મોટો દિવસ આનંદનો દિવસ છે એટલે ના તો નહીં પાડી શકું.
હા પણ જમીને જઈ નીકળીશ બસ. સારું. ચાલો. હા હવે હું જરાક આવું હમણાં. હા જઈ આવું. હે ભગવાન, તે મારા પર ખરેખર બહુ મોટી મહેરબાની કરી છે. આજે મારા જઈને એના બાપુ મળી ગયા. શું ચાલી રહ્યું છે બા? અને તને શું કામ બોલાવ્યા છે? જો મને જોરદાર ઊંઘ આવે છે, જે હોય જલ્દી બોલો. હા હવે શાંતિ રાખને મીરા. બા હવે બોલશો કંઈ? હા બા. હા, ઘણા વખતથી મારે તમને આ વાત કરવી હતી. જમીનના ભાગ પાડવાના છે તો ફટાફટ ભાગ પાડી દો. 2 ભાગ પાડવાના છે, ગોવિંદભાઈ અને અમે. હા આમાં વિચારવાનું શું હોય? શાંતિ રાખીશ થોડી વાર. કેમ? બા શું વાત કહેવા માંગે છે એ પેલા સાંભળો તો ખરા. અરે પણ તમે ખોટા ખોટા અનાઉન્સ કર્યા ને. અરે પણ તમે લોકો જે ભાગલાની વાત કરો છો ને, હમ. જ્યાં સુધી મારો ગોવિંદ હાજર ન હોય ને ત્યાં સુધી એ બધા ભાગની તો વાત ચાલવાની જ નથી. ગોવિંદની અને વાઈફ બેઠી છે ને અહીંયા બા. ભલે રે, દીકરો તો મારો ગોવિંદ છે અને એ બહારગામ ગયો છે ને, એ આવે પછીની વાત પછી, પણ અત્યારે હું જે કહું છું એ સાંભળી લ્યો. તમને ખબર છે, તમારા લગ્ન થયા ને તમે લોકો આવ્યા ત્યારે મેં કીધું હતું કે આના જ્યારે હાચા માવતર મળી જશે ને ત્યારે હું ખુશી ખુશી એને સોંપી દઈશ. જે ક્યારે મળ્યા નથી અને ક્યારે એ બિચારા જવાના નથી. મળી ગયા છે બા? સાચું બોલો ને. હા, એના માવતર મળી ગયા છે અને આજે એના બાપુ અહીંયા આવવાના છે. શું હું એને સોંપી દઈશ. શું વાત કરો છો મમ્મી તમે? આટલા વર્ષોથી જયદીપ આપણી સાથે રહ્યો છે, હવે આમ અચાનક એના પપ્પા ક્યાંથી જાગ્યા? એ તમારે શું પંચાયત છે? જાગ્યા ને લેવા આવે છે ને તો રાજી ખુશીથી જયદીપભાઈને વિદા કરો હવે. હસતા મોઢે. અને વાત સાંભળો, જયદીપ મારો દીકરો નથી, પણ મેં તો એને ખાલી ઉછેરીને મોટો કર્યો છે અને મને આજે જ ખબર પડી કે એના બાપુ કાંતિભાઈ છે. હા, એટલે વેવાઈ. તો પછી આ બંને ભાઈ બહેન થયા? શું બોલો છો બા તમે? વિચારીને તો બોલો. જયદીપભાઈના સસરા છે કાંતિભાઈ, પપ્પા કેવી રીતે હોઈ શકે? અરે પણ સસરાને પણ પપ્પા કહી શકાય ને. મતલબ હું પણ તારા પપ્પાને નહીં પપ્પા કહેતો. પેલા પૂરી વાત તો સાંભળો. બોલો. જેવી રીતે આ જય મારો દીકરો નથી ને, એવી રીતે નિધિ કાંતિભાઈની દીકરી નથી. એટલે એટલે આ બંને ભાઈ બહેન છે? ના, તો કાંતિભાઈના ઘરે પણ આજે વર્ષો પહેલાં કોઈ બેન કામ કરતા હતા અને એ વખતે નિધિ બહુ નાની હતી. એના મમ્મી કંઈક માંદગીમાં ગુજરી ગયા. કાંતિભાઈને દયા આવી અને નિધિને મોટી કરી. બટા નિધિ, તું મન નાનું ન કર. તું નસીબદાર છે કે કાંતિભાઈએ તને ઉછેરીને મોટી કરી છે અને એક સારા ઘરની તને વહુ બનાવી છે. તો કાંતિભાઈ આજે આવે છે અને હું એમનો દીકરો અને એમની વહુ એમને સોંપી દઉં છું, એટલે તમે લોકો તો શાંતિથી જીવી શકો. પણ બા, મને કેમ અલગ કરો છો તમારાથી? 5 વર્ષનો હતો ત્યારથી મને લઈ આવ્યા છો. હવે તો હું તમને જ મારી માં માનું છું. હા બેટા, તારી વાત સાચી છે, પણ તું ઓછું નહીં લાવ. હું મળવા આવતી રહીશ ને, અને તમને જ્યારે મન થાય ત્યારે અહીંયા આવી જજો. એવું હોય તો બાને સાથે લેતા જાઓ. બા વગર તમને ન ગમતું હોય તો ના થોડી પડાશે. શાંતિ રાખી થોડી વાર. અત્યાર સુધી તને નિધિ નહોતી ગમતી, હવે તને હુંય ખટકું છું. ના ના બા, એનો કહેવાનો મતલબ એવો નથી. આ તો જરાક વધારે પડતું અને જયદીપ રડવા જેવા થઈ ગયા ને એટલે બોલે છે. અને બાપ, મારી વાત સમજવાની કોશિશ કરો તમે. અત્યાર સુધી તો જયદીપના પપ્પા એને ઓળખતા પણ નહોતા. એને તો મનથી એવું થઈ ગયું હતું ને કે જયદીપ મારા માટે છે જ નહીં એમ. તો હવે શું કામ એને સોંપવો છે? રાજી ખુશીથી ભલે ને બંને અહીંયા રહેતા. પણ જવા દો ને, એમના સગો બાપ મળી ગયો છે તો પછી તમને વાંધો શું છે? અરે જે વ્યક્તિ નાનપણથી ઉછરીને કોઈ વ્યક્તિ પાસે મોટું થયું હોય ને, એ પછી બીજી જગ્યાએ ના રહી શકે કેમ સરખી ના રહી રીતે. શકે? અમે પણ તો લગ્ન કરીને આવ્યા ને અમે પણ તો રહીએ છીએ ને. અને બાનો પ્રેમ ક્યાં જતો રહેવાનો છે? બા તો એમને પ્રેમ આપવાના જ છે ને, ત્યાં જઈને આપશે. સાગર, કામિની, મીરા,
મારી ફરજમાં એ આવે છે કે જે દિવસે મને જય મળ્યો હતો ત્યારે મેં મનમાં નક્કી કર્યું જ હતું કે જ્યારે એના માવતર મળી જશે તો હું હસ્ત મોઢે એને સોંપી દઈશ. તો આજે મારી ફરજમાં આવે છે કે એના બાપુ મળી ગયા છે તો મારે એને સોંપી દેવો જોઈએ. હા બા, તમારી વાત એકદમ સાચી છે. પણ બા, તમે તમારી ફરજ બજાવો છો, પણ મારું નહીં વિચાર્યું કે મને કેવું લાગશે? બેટા, હું તારાથી અલગ નથી. તું અને નિધિ અહીંયા આવતા રહેજો, વાર તહેવારે મન થાય ત્યારે. હું ના નહીં પાડું બેટા. તમારા માટે તો બસ કહેવાની વાત છે. હું આ ઘરમાંથી ચાલ્યો જઈશ તો એવો મોટો ફરક નહીં પડે, પણ મારા માટે તો મારો આખો પરિવાર ચાલ્યો જશે ને. અને તારા બાપુ મળે એનો તને જરાય આનંદ નથી? બાપુ મળી ગયા છે ખુશી મને, પણ એક બાપુને ગમાવીને મેં આટલો મોટો પરિવાર પામ્યો છે. હવે હું એને કેવી રીતે ગમાવું? જુઓ જયદીપભાઈ, માન્યું કે તમે આ ઘરમાં અમને ખટકતા હતા, પણ આજે સિચ્યુએશન એવી છે કે અમને એવું ફીલ થાય છે કે તમે જશો તો દુઃખ અમને પણ છે, પણ તમારે જવું પણ જરૂરી છે. કારણ કે તમારા બાપુએ આટલા વર્ષો તમારા વગર કાઢ્યા છે અને હવે એ સમય આવ્યો છે કે તમે એમની સાથે રહો. ભાભી, શું બોલો છો એનું ભાન છે તમને? અત્યાર સુધી તમને વાંધો હતો ને હવે સડનલી તમે સારા પણ થઈ ગયા. જો આ ઘરમાં રહે કે ના રહે મને કોઈ ફરક નથી પડતો, પણ હું આ ઘરમાં રહેવા માંગતી નથી. જો જયદીપભાઈ હવે આ ઘરમાં રહેશે ને તો હું ડિવોર્સ લઈ લઈશ. મીરા, હા મીરા કંઈ પણ બોલે છે. અરે એ આવો આવો. જય શ્રી કૃષ્ણ. બેસો. જયદીપ, શું થયું? આ તારા બાપુ છે બેટા. બાપુ? બસ બેટા બસ. બાપુ બેટા હવે રડીશ નહીં. તું ખોવાઈ ગયો ને એનું દુઃખ તો અમને નહીં થયું હોય બેટા. તારા વીરમાં તો તારા મમ્મી કેટલા દિવસ જઈમાં નહોતા, એમાં ને એમાંથી વયા ગયા. અને તું ગયો, તારા મમ્મીએ વયા ગયા. હાવ એકલો થઈ ગયો તો દીકરા. હવે તું રડીશ નહીં. અને કુદરતને જે કરવું હતું એને કરી લીધું કુદરતે. એ જ કુદરતે આપણને પાછા ભેગા કરી દીધા બેટા. બહુ ઓછું નહીં લગાડીશ. જે થવાનું હતું થઈ જ ગયું છે. હું છું ને બેટા હવે. પણ પપ્પા, જેમણે મને 5 વર્ષથી લઈને અત્યાર સુધી મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, હવે હું એમને છોડીને કેવી રીતે જાઉં? બટા, મેં તો ખાલી મારી ફરજ બજાવી અને કીધું હતું ને મેં આ બધાને કે જે દિવસે એના મમ્મી પપ્પા મળી જશે ને એટલે હું આપી દઈશ, સોંપી દઈશ. આજે તારા પપ્પા મળી ગયા છે ને બેટા. જા, એનું જીવન એકલું છે. તું અને નિધિ તમે બંને જશો ને તો તમારો પરિવાર પણ પૂર્ણ થઈ જશે. જા મારા દીકરા. અને જયદીપભાઈ, હસતા હસતા જાઓ. અત્યારે તમારા જવાનું દુઃખ મને પણ થાય છે, પણ તમારા પિતાજી તમને મળી ગયા છે એમથી વિશેષ ખુશી કઈ હોવી જોઈએ તમારા માટે? હા, થોડાક દિવસ તને મારી યાદ આવશે. મારા વગર, પરિવાર વગર તને નહીં ગમે, પણ બેટા એમનું પણ વિચારવાનું ને. એમની ઉંમર થઈ ગઈ છે. જા મારો દીકરો. બેટા નિધિ જા. ચિંતા ન કરતો, હું તારો ભાઈ હતો અને હંમેશા રહીશ. પણ અત્યારે બા જે પણ કાંઈ કહે છે ને એ કરવું તારી ફરજમાં આવે છે, સમજો? અને જયદીપભાઈ, એક વસ્તુ યાદ રાખજો, આ ઘર પણ તમારું જ છે. તમે અહીંયા ગમે ત્યારે આવી જઈ શકો છો અને બાને મળી પણ શકો છો. જા બેટા. ચાલ બેટા.
ચાલ મારા દીકરાઓ સુખી રહેજો, સુખી રહેજો બેટા. ભાઈ ધ્યાન રાખજો તારું. બાનું ધ્યાન રાખજો. આંખો ચૂકી રહેજો હા જાઓ બા અત્યાર સુધી હું જે પણ બોલતી હતી ને જયદીપને કાઢવાની વાતો આજે ખબર નહીં મને અંદરથી બહુ દુઃખ લાગે છે બા. હા બેટા, જયદીપ અત્યાર સુધી આપણી સાથે રહ્યો અને બધાનું દિલ જીતી લીધું, આપણા ઘરનો એક સભ્ય થઈ ગયો તો સ્વાભાવિક છે કે આપણાથી અલગ થાય તો એને જેટલું દુઃખ થાય એના કરતાં વધારે આપણને થાય. હવે એની યાદ આવશે બેટા. હા બા કંઈ નહીં બા, કાલે આપણે બંને એમને મળવા જઈશું ઘરે, હા ને? નિધિને હા. અને જયદીપભાઈને બંનેને મળતા આવીશું. હા ચલો